બોલો ભાગવત ભગવાન આપ સૌ પુણ્યશાળી ઋષિકુલ્ય યજમાન પરિવાર ભારતી ગ્રહણ કર્યું મતે જો રૂપિયાર્થે चतुर्विश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते यो षड्भिर्विराजते योषो पंचधा हृदये
प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थो भागवत भगवान की श्री गिरिराज की श्याम सुंदर सियमने श्री वल्लभा श्री कुलदेवी सुरापुरा पितृनारायण गंगा मैया श्री हरिद्वार धाम नमः पार्वती पतये મંગલ પ્રભાતે પ્રભુના નામ સંકીર્તનની અંદર સૌ ભક્તજનો જોડાઈએ. વ્રજ જન પ્રિયતમ બાલ મુકુંદમ રાધારમણમ હરે હરે રાધારમણમ સૌ ભક્તજનો તાલી વગાડી અને પ્રભુનું નામ સંકીર્તન કર્યું. નામનો ખૂબ મોટો મહિમા છે. તીર્થ ક્ષેત્રમાં બેસી આ પ્રભુનું નામ સંકીર્તન ભક્તિ છે. વ્રજ જન પ્રિયતમ બાલ મુકુંદમ રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે વ્રજ જન પ્રિયતમ બાલ મુકુંદમ રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે
મુકુંદમ રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. અસંખ્ય ગુણ નિલયે શ્રી પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી બાલ કૃષ્ણજીના ચરણોની અંદર અનંત કોટી દંડવત નમસ્કાર. પ્રભુનું વાણીમય સ્વરૂપ, વાંગમય સ્વરૂપ એવા શ્રી ભાગવતજીના ચરણોની અંદર દંડવત પ્રણામ. વિપ્રવૃંદ, સંગીતવૃંદ, એમાં કથાના મનોરથી યજમાન શ્રી શેખડા પરિવાર અને નિમંત્રક એવા શ્રી જયંતિભાઈ બાવાભાઈ શેખડા તથા શ્રી રમેશભાઈ નરસિંહભાઈ શેખડા અને સમસ્ત શેખડા પરિવાર અને આ શેખડા પરિવારના નિમંત્રણને માન આપી આ તીર્થયાત્રાની અંદર પધારેલ સૌ માનવંતા મહેમાનો, આપ સૌને મંગલ પ્રભાતે જય શ્રી કૃષ્ણ. હર હર ગંગે, રાધે રાધે. પ્રભુના અસી વિગ્રહ રૂપી અને પ્રભુના શબ્દ સ્વરૂપ એવા જ્યારે ભાગવતજીનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે સમસ્ત શેખડા પરિવારના આ દિવંગત જીવાત્માઓ એની આત્મ પ્રસન્નતા માટે જ્યારે આપણે આ સત્કર્મના સહભાગી બન્યા છીએ ત્યારે મા ભગવતી ગંગાજીના કાંઠે બેસી જેમ પરીક્ષિત મહારાજે સુખદેવજીના મુખારવિંદથી જેમ કથા શ્રવણ કરી હતી એવી જ રીતે આપ સૌ વાલા ભક્તજનો આ ગંગાના તટ પર બેસી પ્રભુ શ્રી દ્વારકાધીશનું જે આ વાંગમય સ્વરૂપ છે એમના દિવ્ય લીલા ચરિત્રોનું જ્યારે આપણે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે કાલની કથાની અંદર પરીક્ષિત મહારાજ જ્યારે ગંગાના તટ પર બેઠા હતા એ સમયે મુક્તિની અભિલાષા સાથે સૌ ઋષિઓને વિનંતી કરે છે, પણ મુક્તિ આપવા માટે એક પણ એવા ઋષિ સમર્થ નહોતા. ત્યારે આપણને બધા આગળ કથામાં જોઈ ગયા કે સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું ત્યાં પધારે છે અને સુખદેવજી મહારાજને પહેલા સ્કંદના છેલ્લા અધ્યાયની અંદર 37 ને 38 મંત્રની અંદર બે પ્રશ્ન પૂછ્યા હતા કે મહારાજ આપ યોગીનાઓ પણ યોગી છો, આપ અવધૂત દશાઓની અંદર વિચરણ કરી રહ્યા છો, જેમનું મરણ નજીક હોય એમના માટે આ ભૂતળ ઉપર કયું કાર્ય શ્રેષ્ઠ છે મહારાજ? બીજું કે જેનું મરણ નજીક છે એને કોનો જપ કરવો જોઈએ, કોનું શ્રવણ કરવું જોઈએ, કયું અનુષ્ઠાન કરવું જોઈએ, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, એ મને કૃપા કરી અને શ્રવણ કરાવો. ત્યાં સુધીની આપણે કથા જોઈ ગયા હતા. ભગવાન વ્યાસજી આપણને બીજા સ્કંદના પહેલા અધ્યાયની અંદર મંગલ પ્રવેશ આપે છે. બીજા સ્કંદની અંદર 3 પ્રકરણો રહેલા છે. 2 અધ્યાયની અંદર ધ્યાન પ્રકરણ છે, 2 અધ્યાયની અંદર મનનું શુદ્ધિકરણનું
અને હૃદયનું શુદ્ધિકરણનું એમ 2 અને 6 અધ્યાયની અંદર એટલે 8 અધ્યાયની અંદર હૃદય અને મનને કેમ શુદ્ધ કરવા એમની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને શ્રવણ કરાવવાના છે. મહાપ્રભુજી આ બીજા સ્કંદને સાધન લીલા એવું નામ આપ્યું છે કે મનુષ્યએ આ ભૂતળ ઉપર ભગવાનની કૃપાથી પધાર્યા તો એમને જીવનની અંદર જીવન યાત્રાની અંદર કયું સાધન કરવું જોઈએ એ આ બીજા સ્કંદની અંદર સાધન લીલાની દિવ્ય કથા છે. ત્યારે સુખદેવજી મહારાજ પહેલા પ્રશ્નની અંદર ઉત્તર દેતા પહેલા મંત્રની અંદર કહે છે કે વરિયાને સતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ. હે રાજન, તે જે આ પ્રશ્ન પૂછ્યો છે એ ઉત્તમમાં ઉત્તમ છે. જ્યારે કોઈ મહાપુરુષોની સભાની અંદર જાય, કોઈ સદગુરુ બિરાજતા હોય એમના સત્સંગમાં જઈએ તો આ સાધન લીલાના પહેલા જ ચરણની અંદર કીધું કે તમે જે પ્રશ્ન પૂછો છે એ ઉત્તમમાં ઉત્તમ છે. સાધુ સંતો આપણી ઘરે આવતા હોય, કોઈ વિદ્વત પુરુષ આપણા ઘરે આવતા હોય તો એમને કયો પ્રશ્ન પૂછવો જોઈએ એનો વિવેક પણ આપણને ભાગવતજી શીખવાડે છે. કોઈ મહાપુરુષ કોઈ સંન્યાસી પધાર્યા હોય ને તો આપણી લૌકિક ઘરની જે તકલીફો હોય ને એવા પ્રશ્ન એને ન કરવા જોઈએ કે મહારાજ અમારા ઘરની અંદર આમ છે, મારા નાના છોકરાની હગાઈ કઈ થાય, એવા લૌકિક પ્રશ્નો ન પૂછવા જોઈએ. પ્રશ્ન પૂછાય પણ કેવા? અલૌકિક. એ પ્રશ્ન પૂછવાથી આપણું આત્માનું પણ કલ્યાણ થાય અને વિશ્વ આખાનું કલ્યાણ થાય એવો પ્રશ્ન પૂછવો જોઈએ. અહીંયા પરીક્ષિત મહારાજ કહે છે કે હે મહારાજ, મરણ જેનું નજીક છે એને શું કરવું જોઈએ? એટલે એને વિશ્વ આખાના કલ્યાણ માટે પ્રશ્ન પૂછ્યો. કોનો જપ કરવો જોઈએ, કોનું શ્રવણ કરવું જોઈએ, કોની કથા શ્રવણ કરવી જોઈએ. સુખદેવજી મહારાજ તો અવધૂત દશાની અંદર રહેનારા છે, ભગવાનના ભજનની અંદર રહેનારા છે. કીધું કે વાહ શ્રેષ્ઠ રાજન, તે શ્રેષ્ઠ પ્રશ્ન પૂછ્યો છે. ચાલ હવે હું તને એનો ઉત્તર આપું છું. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે નિંદ્રયા નિહતે નિત્યમ વ્યવાહે ન ચવાવય દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આ મનુષ્યની અડધી જિંદગી તો નિંદ્રામાં જતી રહેશે અને અડધી જિંદગીની અંદર બાલ્ય અવસ્થા, યુવાની અવસ્થા, વૃદ્ધાવસ્થા, સંસારની માયાજાળમાં ફસાવું, સંસારના ઉદર પોષણ માટે કામે ધંધે જાવું, તો આમાં આત્માનું કલ્યાણ ક્યાં થાય? આપણને ભગવાને જે આયુષ્ય આપ્યું છે ને એમાંથી આપણે કેટલું ઊંઘીએ છીએ તમને ખબર છે? કોઈ દી સરવાળો માંડ્યો જીવનમાં? એક દિવસ 24 કલાકનો છે, બરાબર ને? એટલે સરેરાશ તંદુરસ્ત વ્યક્તિ હોય એ 6 કલાકની નિંદ્રા લે તો બરાબર છે, એ ફ્રેશ થઈ જાય એવું વિજ્ઞાન પણ કહે છે. પણ ઘણા કુંભકર્ણના અવતાર હોય એ 8-8 કલાક 10-10 કલાક સૂતા હોય, પણ 6 કલાક એ શાસ્ત્ર માન્ય છે. 6 કલાક આ શરીરને આરામ જોઈએ. તો 6 ગુણ્યા 30 કરો તો શું આવે છે સરવાળો? કેટલી કલાક થઈ? રમેશભાઈ, 6 ગુણ્યા 30 180 દિવસમાં કન્વર્ટ કરવા હોય તો મહારાજ આ તમે એકડિયાનો ક્લાસ લ્યો છો? એટલે કે હાવ સરળ કહી દો કે એક દિવસના 3/3 ભાગની આપણે ઊંઘ કરી, બરાબર છે ને?
24 કલાકનો દિવસ, 6 દુ 12, 12 દુ 24. એક દિવસમાં ચોથા ભાગની આપણે ઊંઘ કરી તો 1 મહિનાનો ચોથો ભાગ કરીએ, 1 મહિનાનો ચોથો ભાગ 30 દિવસ છે. ઈ રેવા દો ગણિત, આપણે વર્ષનો હિસાબ રાખો. 1 વર્ષનો ચોથો ભાગ કેટલા મહિના? 12 મહિના, એટલે 4 મહિના વર્ષે સૂઈ. ને એક છોકરો હાવ ભોળુડો હતો, બધાની સેવા કરતો હતો, એને ક્ષુદ્ર નામ આપી દીધું. આજકાલ શું થઈ ગયું છે? છૂતાછૂત થઈ ગયું છે. કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, બધા જ ભગવાનના અંગમાંથી જ પ્રગટ થયા છે. હવે આપણે એમ કહીએ આ પગ શુદ્ર છે એ નકામા, પગ વગર દેવ દર્શને જઈ શકાય ખરું? પગ વગરના માણસને કેટલી તકલીફ પડે હે? એ જગ્યાએ ઉદર ન હોય તો, પેટ, હાથ ન હોય તો, શરીરને હાથની જરૂર પડે ને, અને મસ્તક મોઢું ન હોય તો, એટલે આ શરીરને હાથની જરૂર છે, મોઢાની જરૂર છે, ઉદરની જરૂર છે ને પગની જરૂર છે. એમ આ સમાજને બ્રાહ્મણની જરૂર છે, ક્ષત્રિયની જરૂર છે, વૈશ્યની પણ જરૂર છે ને ક્ષુદ્રની પણ જરૂર છે. કોઈ જ્ઞાતિથી કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, બધા જ ભગવાનમાંથી જ પ્રગટ થયા છે ને બધાયને ભગવાને બનાવ્યા છે. એક જ માતા પિતા મનુ મહારાજને શત્રુપાના તમામ સંતાનો, આ ભૂતળની ઉપર જેટલા મનુષ્ય કહેવાના ની મનુ મહારાજના સંતાનો છે. આમાં કોણ ઊંચો ને કોણ નીચો? કોણ હે ઊંચા, કોણ હે નીચા, સબ મેં ઓહી સમાયા. આમાં કોણ નાનો અને કોણ મોટો છે? સબ મેં ઓહી સમાયા. भेद भाव के झूठे भरम में ओ मानव भरमाया. भेद भाव के झूठे भरम में मानव भरमाया. धर्म दजा फहराते चलो, प्रेम की गंगा बहाते चलो. धर्म धजा फहराते चलो, प्रेम की गंगा बहाते चलो. ज्योत से ज्योत जगा के चलो, प्रेम की गंगा बहाते चलो. ज्योत से ज्योत जगा के चलो, प्रेम की गंगा बहाते चलो. प्रेम की गंगा बहाते चलो. ભગવાને આ વિરાટ પુરુષનું વર્ણન કરી અને ત્યાર પછીના અધ્યાયની અંદર ખરેખર પરીક્ષિત મહારાજને ભગવાન પ્રત્યે પ્રીતિ છે કે નહીં, પરીક્ષિતને પોતાના આત્માનું કલ્યાણ કરવું છે કે નહીં, એ જાણવાનો પ્રયત્ન સુખદેવજી મહારાજ અહીંયા કહે છે. હે મહારાજ, તારે કઈ કામના ખરી આ કથા સાંભળીને? એને પ્રલોભન આપે છે. શ્રોતા તો બરોબર સાચો છે ને, એને આત્માનું જ કલ્યાણ કરવું છે કે કાંઈ મનોકામના છે? એટલે અહીં કહે છે કે બ્રહ્મ તેજની જો તારે કામના હોય તો તું બ્રહ્માની ઉપાસના કર. ઇન્દ્રિયોની વિશે તારે શક્તિની કામના હોય તો ઇન્દ્રદેવની તું ઉપાસના કર. સંતાનની જો તને લાલસા હોય તો પ્રજાપતિની ઉપાસના કર. લક્ષ્મીની તારે કામના હોય તો નારાયણની ઉપાસના કર. અને આવા વિવિધ પ્રકારના બધા પ્રલોભનો આપ્યા છે. અને છેલ્લા મંત્રની અંદર કીધું છે યકામ સર્વકામો વા મોક્ષકામ ઉદારધિ ત્રિવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. આવા બધા પ્રલોભનો આપ્યા ને કે તારે સંતાન જોઈએ છે, રાજપાઠ જોઈએ છે,
આયુષ્ય જોઈએ છે, ધન સંપત્તિ જોઈએ છે. પરીક્ષિત મહારાજ મૂંગા જ રહ્યા, કાંઈ બોલ્યા જ નહીં. પૂછું મહારાજે કાંઈ જોતું નથી તોય જવાબ ન આપ્યો. પૂછું અકામ છો, તારે કાંઈ કામના નથી? મહારાજ મારે કાંઈ કામના નથી, માત્ર મારે ભગવાનને જ પામવા છે. ત્યારે એમ થયું કે નાના શ્રોતા તો બરોબર છે, આના આત્માના કલ્યાણ કરવાની તમન્ના જિજ્ઞાસા એના હૃદયની અંદર છે. હવે મારે એને ભગવાનની કથા શ્રવણ કરાવી છે. અને અહીંયાથી સુખદેવજી મહારાજ મંગલાચરણનો પ્રારંભ કરે છે. નમઃ પરસ્મે પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્થાન નિરોધ લીલ્યા ગૃહીત શક્તિ તૃતીયાય દેહિનામ મંતર્ભવાયાનુપલક્ષ્ય વર્તમને. એક જ મંત્રની અંદર વસ્તુ નિર્દેશ, ઈષ્ટ વંદના અને ગુરુ વંદનાએ કહી દીધી. અને સુખદેવજી મારા સ્વયં પોતાના મુખારવિંદથી કહે કે તે પુરુષોત્તમ ભગવાન જેમના ચરણ કમલની અંદર મારા કોટી કોટી પ્રણામ છે, કે જેમનો મહિમા અપરિમિત છે. આ સંસારની અંદર ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, લીલા, આ સત્વગુણ, રજત ગુણ, તમો ગુણ બધાને પ્રગટ કરનારા એવા ભગવાન શ્રીના ચરણોની અંદર હું નમસ્કાર કરું છું. ત્યાર પછીના મંત્રની અંદર સુખદેવજી કહે છે કે ભગવાન કેવા છે? તપસ્વીનો દાન પરાયસસ્વીનો મનસ્વીનો મંત્રવિદ સુમંગલા ક્ષેમં ન વિદંતિ વિનાય દર્પણમ તસ્મે સુભદ્ર સવસે નમો નમઃ. એ મોટા મોટા તપસ્વીઓ, યશસ્વીઓ આ ભગવાનને પામવાનો હજારો વર્ષ સુધી પ્રયત્ન કરે છે, છતાં આવા ભગવાનને પામી શકાતા નથી. એવા પ્રભુના ચરણોની અંદર હું મારા વંદન કરું છું. ત્યાર પછીના અધ્યાયની અંદર દિવ્ય સૃષ્ટિનું વર્ણન આપેલું છે કે આ સૃષ્ટિ પ્રથમ કેવી રીતે પ્રગટી અને આ સૃષ્ટિની અંદર આ ભગવાને કેવી રીતે પ્રવેશ કર્યો એ દિવ્ય નારદ અને બ્રહ્માજીના સંવાદની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ કથા શ્રવણ કરાવે કે હે પરીક્ષિત, એક વખત બ્રહ્માજી અને નારદ વચ્ચે, બાપ દીકરા વચ્ચે સત્સંગ થતો ને પૂછ્યું હતું કે હે પિતાજી, તમારું પ્રાગટ્ય આ ભગવાને કેવી રીતે કર્યું, આ સૃષ્ટિ તમે કેવી રીતે બનાવી, એ કથા હું શ્રવણ કરવા માંગુ છું, આપ એ મને કથા વિસ્તારથી કહો. એટલે બ્રહ્મા પોતાના પુત્ર નારદજીને આ સૃષ્ટિ વિષયક પ્રશ્નની અહીંથી કથા કહે છે. તસ્મે નમો ભગવતે વાસુદેવાય ધીમહિ યન્માયયા દુર્જયા મામ બ્રુવંતી જગદ્ગુરુ. હે પુત્ર, ભગવાન જગદીશ્વરની એવી માયા છે ને એને કોઈ પાર પામી શકતું નથી. મંત્ર તંત્ર જે કાંઈ જોઈ રહ્યા છે ને બધું ભગવાન મારા નારાયણ બની ગયા છે. નારાયણ પરો યોગો, યોગ છે એ નારાયણ છે. નારાયણ પરમ તપ, તપ કરી રહ્યા છે ઋષિઓ, એ પણ સ્વયં નારાયણ છે. નારાયણમ પરમ જ્ઞાનમ નારાયણ પરામ ગતિ. જ્ઞાન જે છે એ નારાયણ છે, ગતિ આપનારા છે એ નારાયણ છે. કુટસ્થ સ્વરૂપ ધારણ કરી, કુટસ્થ સ્વરૂપની અંદર ધારણ કરી ભગવાનની પોતાની આધાર શક્તિથી પોતાના નાભી કમળમાંથી મને પ્રગટ કર્યો અને મને એમને આજ્ઞા કરી આ જગતનું તમે સર્જન કરો. ત્યારે કહે છે કે આ બ્રહ્માંડ કેવી રીતે બન્યું, કે ભગવાન નારાયણના નાભી કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. આ બ્રહ્માજી દ્વારા પ્રથમ પ્રકૃતિ પુરુષ પોતાનામાંથી સૃષ્ટિને એ ઉત્પન્ન કરે છે. એમાંથી કાલ, કર્મ અને સ્વભાવનો સ્વીકાર કરી એમાંથી મહત્ત્વની ઉત્પત્તિ થાય છે. એમાં અહંકારની ઉત્પત્તિ થાય છે અને એમાંથી ત્રણ વસ્તુ બીજી નિર્મિત થાય છે, જેને તામસ અહંકાર કહેવાય, રાજસ અહંકાર કહેવાય અને સાત્વિક અહંકાર કહેવાય. આટલા તત્વોનું જ્યારે મિશ્રણ થયું ને ત્યારે આ જગતનું સર્જન થવાની
એક સંકલ્પ ઉદ્ભવ્યો, પણ એની અંદર ચેતના ન આવી, નિર્જીવ રહ્યું. તો ભગવાને પોતાની શક્તિથી એની અંદર ચેતન ભર્યું અને આ જગતને હાલતું ચાલતું દેખાય આપણને એવું ભગવાને બનાવી દીધું છે. પણ આ જગત હાલતું ચાલતું નથી. આ ભગવાનની માયા એવી છે કે આપણને બધાને હાલતું ચાલતું દેખાઈ રહ્યું છે. આપણને બધાને પોતાનો પરિવાર વાલો લાગે, માતા પિતાને પોતાના બાળકો વાલા લાગે, પત્નીને પોતાનો પતિ વાલો લાગે. આ ભગવાનની માયા છે, ભગવાને આપેલી ચોકલેટ છે. બહુ ભગવાનનું તમે ભજન કરવા લાગો, ઠાકોરજીની બહુ સેવા કરવા લાગો ને એટલે ઠાકોરજી છે ને તરત એનાથી દૂર ખસેડવાનો પ્રયત્ન કરે. આ મારો ભગત દૂર રહે. જેમ સુખદેવજી આની પરીક્ષા કરી કે ભાઈ તારે શું જોઈએ છે, ધન જોઈએ છે, પુત્ર જોઈએ છે, રાજ જોઈએ છે, એમ કોઈ ભક્ત જ્યારે ભગવાનની નજીક આવે ને એમ ભગવાન છે ને એને ચોકલેટ આપે. સરળ ભાષામાં કહું તો આપણા ઘરની અંદર નાના નાના બાળકો હોય તો એને ભાવતા પકવાનો ભાવતો ભાગ આપણા ઘરની અંદર માતાઓ રાખે ને ડબ્બામાં ભરીને, જ્યારે એ બાળક રડવા માંડે વહેલો એમની માતાની સાથે ઉઠી જાય, એમની માતાને કામ કરવા ન દે, બહુ રડતો હોય તો એની માતા શું કરે, પેલા ભાગના ડબ્બા ખોલે, તરત જ એને ભાવતો ભાગ હોય ને એ પ્લેટમાં આપે ને ક્યાંય બેસીને ખાવા માંડ, એટલે એ ખાવા માંડશે ને એટલી વારમાં જે એ ભાવતા ભોજન એ બાળક કરશે એટલી વારમાં એ માતા પોતાનું ઘર કામ નિપટાવી લેશે. પણ એ જ બાળક જો રડવા માંડે કે મારે ભાગય નથી જોતો, કાંઈ ન જોતું, માર તાર ખોળામાં બેવું છે, તો માને ખોળામાં લેવો જ પડશે ને, લેવો પડે કે નહીં, ફરજિયાત. જેમ એક માતા પોતાના બાળકને રહેતો કરવા માટે એને ભાવતા ભોજન આપે છે, એવી જ રીતે પોતાના ભક્તોને ભગવાન દૂર રાખવા માટે ચોકલેટ આપે. ભગવાનની આપેલી ચોકલેટ છે ને જીવતી જાગતી હોય. અપરિણિત પુરુષ હોય તેને પરણાવી દે અને સ્ત્રી એને આપી દે, પત્ની સ્વરૂપે જીવતી જાગતી ચોકલેટ આપી દે. લગ્ન સંસાર આગળ હાલે ત્યાં બીજી 2 ચોકલેટો આપી દે, એને ત્યાં બાળકો થઈ જાય, એ ચોકલેટ આપી દે, પણ ત્રીજી ચોકલેટ આપી દે. બહુ ભગવાનનું ભજન કરવા માંડે, સારું એકાદી ભગવાન ફેક્ટરી આપી દે, ધંધા રોજગારની અંદર વ્યસ્ત રહે, એ બાળક ન્યાન્યાન વ્યસ્ત રહે, તો ભગવાન એ પોતપોતાની કાર્યની અંદર સંકલિત રહે. અને કોઈ બાળક એવો હોય કહી દે ભગવાનને આ એકય ચોકલેટ જોતી નથી મારે, તો ભગવાનને એની ગોદમાં લેવો પડે કે નહીં? એ જ ભાવ એમ છે કે અહીંયા ભગવાન જગતના સર્જન માટે તામસ અહંકાર, રાજસ અહંકાર ને સાત્વિક અહંકાર બનાવ્યો. એમાંથી પંચમહાભૂતો બન્યા. જે પંચમહાભૂતોથી મારું અને તમારું આ શરીર પણ બન્યું છે, આ જમીન, આ ભૂમિ જે બની છે, એમાંય 5 તત્વો છે. એ અહીંયા બતાવ્યા છે. આકાશ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, જલ તત્વ અને પૃથ્વી તત્વ. એના અહીંયા બધાના ગુણ આપ્યા છે કે આકાશ તત્વનો ગુણ શબ્દ છે, વાયુનો સ્પર્શ છે, અગ્નિનું રૂપ છે, જલ તત્વનો રસ છે અને પૃથ્વી તત્વની ગંધ છે. એમાંથી આકાશ તત્વમાંથી ચામડી, કાન, આંખો, જીભ અને નાકનું નિર્માણ બ્રહ્માજીએ મારું તમારું કર્યું, આ 5 તત્વોમાંથી. ત્યાર પછી ઇન્દ્રિયો આદિ પગ, હાથ, મોઢું, મળદ્વાર એનું બધું અહીંયાથી ભગવાને પ્રગટ કર્યું. ત્યારથી પછી એના દેવતાઓ છે. કાનના દેવતા દિશાઓ છે, ઇન્દ્રિયોના દેવતા વાયુદેવ છે, આંખોના દેવતા સૂર્યનારાયણ છે, જીભના દેવતા વરુણ ભગવાન છે, નાકના દેવતા અશ્વિની કુમારો છે. જો આ બહુ સરસ મજાનું વિજ્ઞાન છે. કાનના દેવતા દિશાઓ તરફથી આપણને શ્રવણ થાય, સાંભળી શકીએ. પછી ચામડીના દેવતાઓ વાયુ છે. આપણી ચામડી છે ને એના દેવ કોણ? વાયુ. આપણને આ ચામડીની અંદર કાંઈ પણ ઈજા થાય તો એ સંકેત કોણ આપે ખબર? એ વાયુના સ્પર્શથી એક જ્ઞાનતંતુ સુધી સંદેશો પહોંચાડે છે. કોણ? વાયુ. હા. ત્યાર પછી આંખોના દેવતા છે સૂર્ય. સૂર્યના પ્રકાશથી હું તમે જોઈ શકીએ છીએ. રાત્રિ થઈ જાય તો કાંઈ દેખાય? આ વિજ્ઞાનના યુગની અંદર પછી આવી લાઇટોના સહારા લેવા પડે, મોબાઈલની અંદર ટોર્ચ ચાલુ કરવી પડે. પણ સૂર્યનારાયણ વગર આપણી દ્રષ્ટિ કાંઈ કામની છે નહીં. તો આંખોના દેવતા સૂર્યનારાયણ છે. જીભના દેવતા વરુણ ભગવાન છે. ઘડીએ ઘડીએ સારી વસ્તુ જોઈએ, લીંબુ જોઈએ,
પેલો કાચો કાતરો જોઈએ તો મોઢાની અંદર પાણી આવશે, આવે ને, જળ છૂટે મોઢામાંથી, જીભમાંથી. એના અધિષ્ઠાતા દેવ વરુણ ભગવાન છે. આની લાળ ગ્રંથિ હોય ને જેની ઉપર વરુણ ભગવાન પ્રસન્ન હોય ને તો એ ગમે એટલું જમે ને તોય પાચન થઈ જાય. જેટલું મોઢામાં પાણી આવે ને એટલું સારું, સુપાચ્ય થઈ જાય. એ પાચન કરવાની પ્રક્રિયાની અંદર ખૂબ એનો મોટો ભાવ છે. તો જીભના દેવ વરુણ છે અને નાકના દેવ અશ્વિની કુમાર છે. આ અશ્વિની કુમારો છે ને દેવતાઓના ડોક્ટર છે. દેવતાઓને કાંઈ તાવ આવ્યો હોય, કાંઈ હાથ પગ ભાંગી ગયા હોય તો એના ડોક્ટર છે અશ્વિની કુમાર. જેમ આપણા ડોક્ટર કોઈ અહીં MD હોય, MBBS હોય, એમ અશ્વિની કુમાર એ દેવતાઓના ડોક્ટર છે. એમાંથી મોઢું ખાય છે, બોલે છે, ઇન્દ્રિયો મળમૂત્રનો ત્યાગ કરે છે, વાત, પિત્ત, કફ એવા બધા અલગ અલગ ભગવાને આ શરીરના જે દેહ ધર્મો છે એ પ્રગટ કર્યા. પછી જળની અંદર નારાયણ ક્ષીરસાગરની અંદર પ્રગટ થયા. નારાયણ શું કામે કહેવાના? પાણી એટલે નાર અને ઘર એટલે અયન. જેનું પાણી જ ઘર છે એટલે એમનું નામ નારાયણ પડ્યું છે. એવી દિવ્ય અહીંથી ભગવાનના સૃષ્ટિનું વર્ણન બતાવવામાં આવ્યું છે કે સમગ્ર સૃષ્ટિની અંદર ભગવાન પોતે જ બની ગયા છે. એ આપણા વેદોનું ભાવ આપેલો છે કે આ ભગવાન ન સ્વયં સૃષ્ટિ બની ગયા ને ભગવાનને જ સૃષ્ટિ બનાવી છે. હવે ખ્રિસ્તી ધર્મની અંદર, એના પુસ્તકોની અંદર, બાઇબલો આદિની અંદર આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા છે. એમાં એ લોકો એવું લખે છે કે આદમ નામનો પુરુષ અને ઈવા નામની સ્ત્રી દ્વારા જગતનું સર્જન થયું. આપણો ઉત્ક્રાંતિવાદ એમ કે છે કે એક પ્રકારનો ચોક્કસ પ્રકારનો બ્લાસ્ટ થયો અને એમાંથી જગતનું સર્જન થયું. આપણે બધા ભણાવીશું ને વિજ્ઞાન, નાના હતા ત્યારે આવતું હતું કે કોઈ બ્લાસ્ટ થયો એમાંથી આ જગતનું સર્જન થયું. એમાં પછી આદિ માનવ હતા વાંદરા સ્વરૂપે, એ 4 પગે હાલતા હતા. પછી ધીમે ધીમે એ વાંદરાઓ 2 પગે હાલવા માંડ્યા. પછી ધીમે ધીમે એનું પૂંછડું ઘસાવા લાગ્યું. પછી હાથમાં પથ્થર આવ્યા, ભટકાડતો હતો, આમ રમતે ચડ્યો હતો. એમાંથી તિખારા થયા, એમાંથી અગ્નિ પ્રગટ થઈ, એમાંથી ધીરે ધીરે વાંદરામાંથી માણસ બની ગયો. આવો ઉત્ક્રાંતિવાદ ભણવામાં મારા વખતે આવતો હતો. તમારા વખતે આવતો હોય કે નહીં મને નથી ખબર. હવે ખ્રિસ્તી ધર્મ એમ કે છે આદમ અને ઈવા નામની સ્ત્રી દ્વારા જગતનું સર્જન થયું. ઉત્ક્રાંતિવાદ આજના કલયુગના મનુષ્યો એમ કે આદિમાનવમાંથી આ જગતનું સર્જન થયું, બિગ બેંગ પદ્ધતિ, બ્લાસ્ટથી. હવે તમે એટલો વિચાર કરો કે નિર્જીવ વસ્તુમાંથી કોઈ સજીવ વસ્તુ પ્રગટ થાય ખરી? આ સ્તંભમાંથી કોઈ સજીવ વસ્તુ પ્રગટે નહીં. નિર્જીવમાંથી નિર્જીવ પ્રગટ થાય અને સજીવમાંથી સજીવ પ્રગટ થાય. તો એ એમ કે છે કે પહેલાના સમયમાં આદિમાનવ વાંદરા હતા, પછી 2 પગે હાલતા થયા, ધીમે ધીમે પૂંછડું ઘસાણું. તો વિચાર કરો, જો આદમીમાંથી આ વાંદરામાંથી જો મનુષ્ય બન્યા હોય, સાંભળજો, જો વાંદરામાંથી મનુષ્ય બન્યા હોય તો ભારતભરમાં અસંખ્ય વાંદરો છે ને. વ્રજમાં તમે જાઓ, વૃંદાવનમાં કેટલું વાંદરું, અને ચશ્માવાળાને ભાયલા ન મૂકે. હા, ગમે એટલું ધ્યાન રાખો, તમને ખબર ન હોય તો પાછળથી ઠેકડો મારીને ખંભે બેસી જાય અને તમારા ચશ્મા લઈને જતો રહે. ત્યાંના વાંદરાઓ ફ્રૂટીના બહુ એવાયા થઈ ગયા છે, અને ફ્રૂટી દેખાડો એટલે એ તરત ચશ્મા આપી દેતા. પણ હવે એમાંય થોડુંક એ નવી જનરેશન આવી ને એમાંય સુધારો આવ્યો. તમે બધાએ ઓલી ટોપીવાળાની વાર્તા સાંભળી છે? ભણવામાં આવતી કે એક ટોપીવાળો હતો, એ જંગલમાં પાસ થતો હોય, ટોપી વેચવા જતો હોય, અઘોર જંગલ આવે, ખૂબ ઠાક્યો હોય, એટલે એને એમ થયું કે આ વડલાની નીચે હું આરામ કરું. એટલે ટોપીવાળો ટોપીનું પોટલું બાજુમાં રાખી અને આરામ કરે છે. એટલામાં બધા વાંદરો આવે છે અને ટોપીનું પોટલું ખોલી અને બધી ટોપીઓ લઈ લે છે. અને બધા વાંદરો પોતે ટોપી પહેરી અને ઝાડની ઉપર બેસી જાય છે. જ્યારે આ ટોપીવાળો જાગે છે, જો મારી બધી ટોપીઓ વાંદરા લઈ ગયા છે, એટલે એને વિચાર કર્યો આ ટોપીવાળાએ ટોપી પહેરી હતી, ચેતનભાઈ. એટલે એને પોતાની ટોપી કાઢી અને વાંદરાને આમ બતાવી અને ધીમેથી આમ કરીને આમ ઘા કર્યો, જે ટોપી એના પગ પાસે જ પડી. એમ વાંદરાઓએ આમ ટોપી ઊંચી કરી અને ટોપી આમ નીચે ઘા કરી દીધી. એટલે ટોપીવાળાએ બધી ટોપી ભેગી કરી પોટલું વાળીને જતો રહ્યો. પછી એનો છોકરો મોટો થયો અને આ ટોપીવાળાના પગ બગ રહી ગયા, ગઈઢો થઈ ગયો.
ટોપી વેચવા જઈ નહોતો શકતો, ત્યારે એના છોકરાને કીધું કે તું ટોપી વેચવા જા ને જંગલમાંથી જ્યારે નીકળવાનું થાય ને તે ખાસ ધ્યાન રાખજે. વાંદરાઓ જો આપણી ટોપી લઈ જાય ને તો એણે જે કર્યું હતું એ કે આવી રીતે કરજે એટલે ટોપી પાછી આપણને પરત મળી જાય. એટલે એ જ પાછો ટોપીવાળા ના છોકરાની કથા કે વાર્તા તમે એ નહીં સાંભળી. આ ટોપીવાળાની આટલી જ સાંભળી હતી ને એના છોકરાની સાંભળી નહીં ને. જો હવે એના છોકરાની કહું, એનો છોકરો ટોપી વેચવા જાય છે જંગલમાં, એ સૂતો તો વાંદરાઓ બધી ટોપી લઈ ગયા. તો એના બાપુજીએ કીધું હતું કે વાંદરા ટોપી લઈ જાય તો શું કરવું જોઈએ. એટલે એણે ટોપી લઈ માથા પરથી કાઢી વાંદરા જોવે ને એમાં સામે ઘા કર્યો. ટોપીવાળાના છોકરાએ ટોપી ઉતારી ઘા કર્યો ને તો ઓલો એમાંનો એક વાંદરો નીચે આવ્યો અને ટોપીવાળાએ જે ઘા કર્યો તો એ ટોપી લઈને વયો ગયો. એટલે ટોપીવાળાનો છોકરો કે મારા બાપુજીએ કીધું તો આપણે ટોપીનો ઘા કરી દઈ, તો વાંદરાએ ટોપીનો ઘા કરી દે તો આપણે લઈ લેવાય. એમાંથી એક વાંદરો ઝાડ ઉપરથી ઠેકડો મારીને ટોપીવાળાના છોકરા પાસે આવીને એક ઠપાટમાં, તારા બાપા ટોપીનો ઘા કરતા શીખવાડે છે, અમારા બાપા એમને કહેતા ગયા હતા કે કોઈ ટોપીનો ઘા કરે તો હવે ઘા કરતા નહીં, ઘા કરેલી ટોપી લઈ લેજો. અમારા બાપા એમને ન શીખવાડ્યું હોય કે એમ. આ જો એમ કહેતા હોય કે વાંદરામાંથી મનુષ્ય બન્યા હોય તો જૂનાગઢની અંદર એટલા વાંદરા છે, વૃંદાવનમાં એટલા વાંદરા છે, યુપી બિહારમાં જાઓ ન્યાય એટલા વાંદરા છે ને. તો એમાંથી થોડાક તો વાંદરાનું પૂંછડું ગહાવવું જોઈએ ને. અડધા એમાંથી માણા ન થવા જોઈએ કે નહીં? આખા માણાનો તો કાંઈ નહીં, અડધા તો માણા જેવા વાંદરા દેખાય એવા થવા જોઈએ કે નહીં? આજનું વિજ્ઞાન જે કંઈ શીખવાડી રહ્યું છે ને એ બધું ખોટું છે. એ વાંદરામાંથી માણસ ન બને પણ કદાચ માણસમાંથી, સમજી ગયા ને? વાંદરામાંથી માણસ, એ આપણા કઈ ગઈઢિયા વાંદરા હતા? આપણું સર્જન વાંદરામાંથી થયું. મનુ મહારાજના આપણે સંતાનો છીએ, શત્રુપા મહારાણીના આપણે સંતાનો છીએ. બ્રહ્માનું ચોક્કસ પ્રકારે આ વિશ્વની અંદર આ જગતનું પ્રી પ્લાનિંગ સુંદર મજાનું સર્જન કર્યું છે. આપણે દેવતાઓ ઋષિઓના સંતાન છે. તો અહીંયાથી આ સુંદર મજાનો ભાવ આપ્યો. થોડા સમય પહેલા હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક લેખ સંદેશ પેપરની અંદર છાપેલો હતો કે આ જગત છે ને એ બ્લાસ્ટથી નથી બન્યું, પણ એક કોષી જીવમાંથી આ જગત પ્રગટ થયું છે. અને એક કોષી જીવનું આ અમેરિકન વૈજ્ઞાનિકોએ નામ આપ્યું હતું લુકા. એક કોષી જીવ, જેને અમેરિકાના વૈજ્ઞાનિકો લુકા કહે છે, એને જ આપણે મહાવિષ્ણુ કહીએ છીએ. મહાવિષ્ણુના નાભી કમળમાંથી એક કોષી જીવમાંથી જ બ્રહ્મા પ્રગટ્યા, બ્રહ્મામાંથી અસંખ્ય એવા મનુષ્ય પ્રગટ્યા. એ જેને આપણે મહાવિષ્ણુ કહીએ છીએ એને અમેરિકાના વૈજ્ઞાનિકો લુકા નામ આપ્યું છે. તો બે એક જ. હા, આ સિદ્ધાંત હવે બરોબર છે. હમણાં મેં થોડા સમય પહેલા વાંચ્યો તો મેં કીધું હવે આ સિદ્ધાંત પરિપ્રાદિત કર્યા જેવું છે. બાકી આ વાનર જેવો એ મને મગજમાં બેસતું નથી. કોઈ વાંદરમાંથી થોડા માણા બને. તો અહીંયા જગતના સર્જનનું દિવ્ય ભગવાને વર્ણન કર્યું છે. વિરાટ સ્વરૂપના વિભૂતિઓનું વર્ણન એક અધ્યાયની અંદર કરવામાં આવ્યું છે. અને ભગવાનની લીલાઓની, અવતારોની, અવતારગીરીની કથાઓ કરી છે, જેની અંદર ભગવાનના 24 એવા અવતારો અને કઈ કઈ લીલા કરી એની કથા છે. જે આપણે 24 અવતારોની લીલાની કથા શ્રવણ કરી ગયા ને, ત્યાર પછીની અંદર બ્રહ્માજીના ભગવાનના ધામના દર્શન થાય છે. જ્યારે ભગવાને પોતાના નાભી કમળમાંથી બ્રહ્માજીને જ્યારે પ્રગટ કર્યા, એ બ્રહ્માજીને પ્રગટ કરતાની સાથે જ બ્રહ્માજી જ્યારે પ્રગટ થયા ત્યારે વિચાર આવ્યો મને પ્રગટ કરનાર કોણ? એ સમયે વર્ષા ઋતુનું જળ પડતું હતું અને એમાંથી 16મો ને 21મો અક્ષર જે આપણે દેહ સુધી હેમાદ્રીમાં સાંભળ્યું હતું એ સંભળાણો ત ને પ. હજારો વર્ષ સુધી તપસ્યા કરી અને આ તપના પ્રભાવથી ભગવાન પોતાનું ધામ લઈ અને બ્રહ્માજીની સામે પ્રગટ થયા અને બ્રહ્માજીને આ જગત સર્જન કરવાની પ્રેરણા કરી છે. અને ભગવાન દર્શન આપી રહ્યા છે. અને ભગવાનનું ધામ કેવું છે ને ભગવાનને એ વખતે બ્રહ્માજીએ કેવા દર્શન કર્યા હતા એક શ્લોકની અંદર એનું વર્ણન આપ્યું છે. દદર્શ તત્રાખિલ સાત્વતામ પતિ
શ્રીયપતિ અગ્નપતિ જગતપતિ સુનંદ નંદ પ્રબલાહરણાદિભી સ્વપાર્ષદ મુખ્યે પરિસેવિતમ વિભુ. હે પ્રભુ, આપના રૂપનું વર્ણન ન થઈ શકે. સુનંદ આગી પાર્ષદોથી આપ ઘેરાયેલા છો ને આપના ધામની સાથે જ્યારે અમને દર્શન આપી રહ્યા છો, હે પ્રભુ, આપની એવી મારી ઉપર કરુણા ને કૃપા થાય ને આપની શક્તિથી આ જગતનું સર્જન કરી શકું. સૃજામી તપસે દેવમ ગ્રસામી તપસા મુના બિભર્મી તમસા વિશ્વમ વીર્યમે દુશ્ચરમ તપઃ. એવું હું આપનું તપ કરું કે મને આ જગત સર્જન કરવાની શક્તિ અને પ્રેરણા પ્રાપ્ત થાય. પછી બીજા શ્લોકમાં ભગવાન બ્રહ્માજીએ કીધું, ભગવાન, હું આ આખી સૃષ્ટિનું સર્જન કરું અને કદાચ મને અભિમાન આવી જાય તો કે આખું જગત મેં જ બનાવ્યું છે. એક આપણે નાનું એવું મકાન બનાવીને તોય જે આપણે ત્યાં મહેમાન આવે ને એને પેલા છે ને પાણી નો પાઈને મકાન ઘર દેખાડવા માટે લઈ જાય. હાલો હાલો જુઓ કેવી સરસ, આમ જુઓ ફર્નિચર જુઓ, અમારું કિચન જુઓ, ઊભું રસોડું સરસ મજાનું બનાવ્યું છે, એમાં કેવી સરસ મજાની લાદીઓ લગાડી છે. ચેતનભાઈ, રસોડું બનાવી ઊભું અને બેનો રસોડા ઉપર બેસીને રસોઈ કરે, ઈ કેવું હળું. સાચું હોય તો કેજો, સાચું છે? બનાવે ઊભું રસોડું અને રસોડાની ઉપર બેન ત્યાં પછી રાંધે. આમાં હાંધિયા પર બેન છાણા વીણતા હોય એવું લાગે આપણને. પેલાની કેવી આમ આમ આપણા ગઢિયાની કેવી વ્યવસ્થાઓ હતી રસોડા વિભાગની અંદર, કે નાનું એવું રસોડું હોય, બહારની સાઈડ પાણીયારું હોય, વચ્ચે દિવાલ હોય, એ પાણીયારાની નીચે એક સરસ મજાની નાનું જાળિયું બારી મૂકી હોય અને બેનો ત્યાં ચૂલા પાસે બેઠા બેઠા રસોઈ કરતા. અને દરવાજો ખોલી અને કોઈ આવે તો રસોઈ કરતા કરતા પાણીયારાની નીચેથી બારીમાંથી જોઈ શકાય કોઈ મહેમાન આવ્યું, કોઈ પાડોશીની બેન આવી. આવી વ્યવસ્થાઓ રાખેલી હતી. એ તો અત્યારે જોવા પણ મળતું નથી. અને કેવી બેનો સરસ મજાની એ રસોઈ બનાવતા. બેનોના હાથની અંદર અમૃત હોય, અમૃત. આ ભાઈઓ રસોઈ બનાવે અને બેનો રસોઈ બનાવે એમાં બહુ ઘણો ફેર પડે. હા, એટલે તો પહેલાના સમયની અંદર જ્યારે નવી પરણેલી વહુ ઘરની અંદર આવે ને એટલે એના સાસુ એના હાથે પેલું કામ એ કરાવે કે એના હાથે લાપસીના આંધણ મુકાવે દાદા. હા, લાપસી જો બરાબર વહુને આવડી ગઈ તો બધું બરાબર, નહીતર હોટલમાં જવાનું અને હોસ્પિટલમાં. હા, એ લાપસી બનાવી એ તો કળા છે. લાપસી કેવી બને સરસ મજાની, એમાં હાથમાં લ્યો ને ફૂંક મારો ને તા ઉડી જાય એવી સરસ મજાની છૂટી લાપસી જો બનાવતા આવડે તો. નહીતર પછી આખું કુટુંબ ભેગું રહે. એક જગ્યાએ એક મહેમાન જમવા ગયા, બેને લાપસી પીરસી, લાપસી દઈને કઢી લેવા ગયા તો મહેમાને આમ જોયું ને તો રબર જેવી લાગી. મહેમાન કે આ ખાધા જેવી નથી. રમકડા બનાવવા માંડ્યો છોકરા માટે, ઘરે રમકડા કે કામ લાગશે, એમાં બળદ ને એવું બેઠા બેઠા બનાવતા હતા. હા, તો એ તો કળા છે. અને એ બહેનોના હાથની અંદર, સ્ત્રીના હાથની અંદર અમૃત છે કે જે રસોઈ બનાવે ને એની અંદર અમૃત તુલ્ય સ્વાદ આવે અને મીઠો ઓડકાર આવે. આપણે પણ અહીંયા યાત્રાની અંદર આવ્યા છીએ ત્યારે સુંદર મજાના ભોજનનો આનંદ લઈએ છીએ ને. શેખડા પરિવારે સુંદર મજાની રસોડાની વ્યવસ્થા, રસોડાની અંદર બિપિનભાઈ ને બધા જે કાંઈ આપણા રસોડા વિભાગના કર્મચારીઓ સાથે ભક્તો આવ્યા છે એને કથા સાંભળવી હોય. આપણે જ્યારે કથા પૂરી કરી અને બધા હરવા ફરવા જવું હોય તો એને જવું હોય, પણ છતાં એ આપણા માટે જ્યારે અહીંયા કથા પૂરી થાય એ ગરમા ગરમ ફર્સ્ટ ક્લાસ કેવી સુંદર મજાની રસોઈઓ તૈયાર રાખી હોય. સાંજે પાછા આવી આપણે આમાં હરતા ફરતા હોય ને એ બધા અહીંયા લાડવાના લોટ બાંધતા હોય ને. કાલ હું ગયો તે શિવા બાપાને ઘણા એવા મહેમાન હતા, જયંતિ બાપાને બધા બેઠા બેઠા બટેટા ફોલતા હતા. એ બધી સેવાઓ છે. તો એક વખત રસોડા વિભાગ વાળા છે ને એની જોરદાર તાલીઓથી વધાવો. અને કેટલી પ્રેમ ભાવથી રસોઈ બનાવે છે ને ખરેખર તમને બધાને ખૂબ મીઠી લાગે છે ને. શું કામે ખબર? એ રસોઈ નથી, એ રસોઈ ભાગવત ભગવાનનો પ્રસાદ છે. શું છે? પ્રસાદ. તો ભક્તો, જ્યારે આપણે ભોજન કરવા બેસીએ ને ખાસ ધ્યાન રાખવાનું, આપણી થાળીમાં એટલો જ પ્રસાદ લેવાનો, એટલું જ જમવાનું લેવાનું જેટલું આપણાથી ખૂટી જાય.
પછી જે આ પ્રસાદ છે અને એ એઠવાડમાં જાય તો ભગવાનનો કેવડો મોટો અપરાધ થાય. ભલે ને 2 વાર જાઓ, 3 વાર લેવા જાઓ, 4 વાર જાઓ, અરે 5 વાર લેવા જાઓ, ખાલી સમસ્યા તો એ છે ને ઊભું થવાની. તો આમાં તો અમુક લોકો જેવા સિનિયર સિટીઝન છે, બાકી તો બધા નાના મારી જેવડા જ છે. 2 વાર 4 વાર ઊભા પણ થઈ શકે. અરે કોઈ ગઈઢું માણા હોય, ઊભું ન થઈ શકતું હોય તો સેવા આપો. સેવાનો પણ ગુણ છે ને. કાલે સેવાનો મહિમા બતાવ્યો હતો. સેવાથી પણ તમારી ભક્તિ સિદ્ધ થાય. સેવાથી ઠાકોરજી પણ રાજી થાય. વ્રજની અંદર આવી ઠાકોરજીએ સેવા જ કરી છે. ગોપીઓની સેવા કરી, પોતાના સખાની સેવા કરી, ગાયોની સેવા કરી. તો ભગવાને આપણને કહે છે કે સમાજની અંદર તમે આવ્યા છો તો કોકને ઉપયોગી થાવ, સેવા કરો. તો ખાસ આપણે બધાએ એ ધ્યાન રાખવાનું છે કે અન્નનો બગાડ. અહીંયા તો પ્રસાદ છે બેનો, ઘરે એટલી રસોઈ કદાચ આપણાથી હાથે બની ગઈ હોય વધારે તો ઉપાધિ નહીં કરવાની. એમ વિચારવાનું કે મારા હાથે આજે કોઈ એવા 2 ભક્તોના ભાગ્યની અંદર પ્રસાદ લખ્યો હોય છે કે આપણાથી 2 વ્યક્તિને થાય એટલું વધારે રંધાઈ ગયું હોય તો આડોશ પાડોશમાં જરૂરિયાતવાળી વ્યક્તિ હોય એના સુધી પહોંચતું કરી દેવાનું. એઠવાડમાં તો જવું જ ન જોઈએ. અને જો અન્ન એઠવાડમાં તમે જવા દેશો ને તો અન્નનો નિશાસો નાખે. જે લોકો અન્નનો બગાડ કરે એને આવતા જન્મે ભૂખ્યું રહેવાનો વારો આવે એવું શાસ્ત્ર કહે છે. એ અન્ન કે અમે તડકાની અંદર ખેતરની અંદર તૈપા, એ અમારા અંગ વઢાઈ ગયા, ખેડૂ આવીને દાતડીથી અમને લણ્યા, એ ઘંટીમાં અમે પીસાઈ ગયા, અમને દળી નહીં ખા, એ અગ્નિ ઉપર ચૂલે ચડીને અમે તૈપા. શું કામે? કે આ તમારા બધાની ઉદર તૃપ્તિ માટે, તમારા પેટની અંદર લાગેલી આગને ઠારવા માટે અમે સળગી ગયા. તો અન્ન છે ને નિશાસો નાખે. અન્નનો ક્યારેય બગાડ નહીં કરવાનો. અન્નનો ખૂબ મોટો મહિમા છે. અન્નનું દાન કરવું એ શ્રેષ્ઠ છે. અન્ન ઉગાડવાનો પ્રયત્ન તો આપણે કરીએ છીએ, પણ અન્નને ઉગાડે છે કોણ, પકાવે છે કોણ? એ મારા પ્રભુની શક્તિથી આ બધું થઈ રહ્યું છે. તો ખાસ આપણે બધાય જ્યારે પ્રસાદ લેવા બેસીએ ને ત્યારે એટલી તો કાળજી લેવાની છે કે આપણે તીર્થયાત્રામાં આવ્યા છીએ. અને જો તીર્થયાત્રામાં આવો ને એટલે એટલી તમારે તૈયારી રાખવાની કે ભજન વધવું જોઈએ ને ભોજન ઘટવું જોઈએ. અન્નનો બગાડ ન થવો જોઈએ. સારો સંકલ્પ લઈને અહીંયાથી આપણે ઘરે જવું જોઈએ. એ અગવડતા કાંઈ જીવનમાં હોય ને યાત્રા દરમિયાન યજમાન તરફથી કોઈ અગવડતા હોય ને તો અગવડતાનો સ્વીકાર કરી લેવાનો. એ સારું ઓશીકું ન મળ્યું હોય, સારો રૂમ ન મળ્યો હોય ને તોય સ્વીકારી લેવાનું. આ તો જાત્રામાં આવ્યા છીએ આપણે થોડા હરવા ફરવા આવ્યા છીએ. કાલે જ ભાઈ ચેતનભાઈ કહેતા હતા કે તમારું એસી દાદા બંધ થઈ ગયું તો કેમ થાય, રાતે નીંદર આવશે? મેં કીધું મારે ત્યાં એસી જ નથી, રૂમય બહુ સારો.
અને હાવ મેં કીધા તો આપણે જાત્રામાં આવ્યા છીએ, આ તો તમે વ્યવસ્થા હારી કરી છે શેખડા પરિવાર, ન હોય તોય ચલાવી લેવાનું હોય. અરે જમવાનું તો બહુ ફર્સ્ટ ક્લાસ બને, કદાચ એવું ન હોય તો પણ ચલાવી લેવાનું હોય. શું કામે? આપણે બધા યાત્રામાં આવ્યા છીએ. હા, જાત્રા છે ને, ખાવા પીવા નરવા ફરવા આવ્યો તો શ્રીખંડ પૂરીને પાત્રા થાય, એને જાત્રા ન કહેવાય. તો આ યાત્રામાં આવવા માટેના બધા નિયમો છે, નેકી ટેકી છે, આટલા આપણે પાળીને તો આપણને જાત્રાનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. તો ખાસ બધા બહેનો, ભાઈઓ, પરિવારજનો, જેટલા ભક્તજનો અહીંયા કથાની અંદર અને આ યાત્રા સંઘની સાથે જોડાયેલા છે, બધાએ ખાસ આજથી જ સંકલ્પ લઈ લેવાનો, અમારા ઘરે પણ અમે અન્નનો બગાડ નહીં કરી. અમારા ઘરે મહેમાન આવશે તો એને કહી દેશું, મહેમાનને કહી તમે 3 વખત લેજો, પણ થાળીની અંદર એથું છોડતા નહીં. અમારા ઘરની અંદર અન્નનો બગાડ થાય એ અમને ગમતું નથી. તમતાર પ્રેમથી ભોજન કરવાનું, ભરપેટ ભોજન કરવાનું. એ ભોજન કરવા માટે તો દિવ્ય રસોઈનું આપણે અહીંયા સુંદર મજાની વ્યવસ્થા રાખેલી છે. તો બધા ધ્યાન રાખશો ને. અહીંયા તો ઠીક છે, ઘરે પણ રાખવાનું, અન્નનો બગાડ નહીં કરવાનો. અન્ન છે એ ભગવાનનું સ્વરૂપ છે, અને એ કાર તમારી ઘરે આવે અને પહેલા દિવસે જે કારમાં બેસવાનો જે આનંદ છે, જે સુખ છે, એ જ ગાડીને પછી 5 વર્ષ પછી જો એમાં બેસો તો એ આનંદ કે સુખ મળવાનું છે. તો એનો મતલબ એમ કે એ ગાડીમાં સુખ નથી. બહુ વાલા લાગતા આપણા સંતાનો કામ ધંધેથી થાકીને આવ્યા હોય અને કલબલ દેકારો કરતા હોય, તોફાન કરતા હોય, શું કહે એ હવે થાકીને આવ્યો, છાના માના રહ્યો ને, હવે મારે સૂઈ જવું છે. એ બધાનો ત્યાગ કરી દઈએ છીએ ને. સંતાનોમાં, પત્નીમાં જે આનંદ હતો, જે સુખ હતું, એ પોતાના માટે જ્યારે નિંદ્રા આવી ઠાક્યા હતા એનોય ત્યાગ કરી દીધો ને. તો આપણને એમ થાય કે સુંદર મજાના, જેમ કાલે ભજીયા આપણે બધાએ ભોજનમાં લીધા, ભજીયામાં જો આનંદ હોય તો પેલું ભજીયું ચટણીમાં બોળીને તમે આમ ખાઓ, અને જે સુખ, જે આનંદ, બહુ ભૂખ લાગી હોય ને સામે ભાવતા ભોજન આવી જાય અને પેલો કોળિયો મુખમાં મૂકો, અને જે આનંદ ને જે સુખ થાય એ ફૂલ ધરાઈ ગયા પછી આનંદ ને એ સુખ આવે ખરું? આપણને એમ થાય શ્રીખંડ ખાવાની બહુ ઈચ્છા થઈ હોય ને શ્રીખંડનો વાટકો કોક આપણી સામે મૂકે, એક વાટકો ખાતા ખાતા કેટલો આનંદ આવે ને, પછી બીજો વાટકો ખાવામાં એટલો આનંદ આવશે, ત્રીજો વાટકો ખાવામાં, અને ચોથો વાટકો પરાણે ઘરધણી તાણ કરીને આપે કે નહીં તમારે ખાવો જ જોઈએ ને વામિટ થઈ જાય એટલું બધું થાય. તો એ શ્રીખંડ ખાવામાં જેટલો આનંદ હતો ને સુખ હતું એવું ચોથા વાટકે આવશે નહીં? આવે. તો સુખ આનંદ વાડીએ છે, ઓફિસે છે, આપણા ઘરના સભ્યોમાં છે. તો આનંદ છે કે આ એકેય વસ્તુમાં નથી. જો તમારે આનંદ જોતું હોય, જો તમારે સુખ જોતું હોય તો એવી વસ્તુ પાસે તમારે આનંદ ને સુખ માગવું જોઈએ ને જે સદા સર્વદા અને નિત્ય હોય. બરોબર? તમારે બધાને આનંદ અને સુખ જોઈશે ને. ક્યાં જોઈશે? તો તમે શું કહો? બધીએ. હું એમ પૂછું, ઘરે જોઈશી, વાડીએ જોઈશી, ઓફિસે જાઓ, એ મહારાજ બધીએ જઈને અમને સુખ ને આનંદ મળે કે નહીં? બધીએ જોઈશી. કેટલું જોઈશે? એક દી પૂરતું ના હો, આખી જિંદગી જી ત્યાં લગે. સદાય જોઈશી, સર્વદાય જોઈશી, જ્યાં જાય ન્યાય જોઈશી. તો એવી વસ્તુમાં સુખ શોધવું જોઈએ જે સદાય હોય, સર્વદાય હોય અને દરેક જગ્યાએ હોય. તો વિચાર કરો કે મારા ઠાકોરજી સિવાય એવી કઈ વસ્તુ છે કે જે સર્વદા હોય, સર્વત્ર અત્ર તત્ર હોય અને આપણી સાથે હોય? આપણે હૈશું તો પણ હૈશે ને આપણે નહીં હોય તો આ ભગવાન હૈશે. તો આ ભગવાન સિવાય સાચું સુખનું સાધન ક્યાં છે એ તો વિચાર કરો. ભગવાન બધીએ છે એ તો તમે માનો છો ને, સર્વદા છે ને. આપણે નહીં હોય તો એ હૈશે ને ભગવાન. આપણે નહોતા ત્યારે ભગવાન હતા ને. તો એવું સુખ મગાય તો સાચું સુખ ક્યાં છે? તો ત્યાં છે, નિત્ય છે, સર્વદા છે. અને આપણે નહીં રહીએ તે રહેવાનું. તો સાચું સુખનું સાધન ભગવાન છે. કોના આશ્રય જવું જોઈએ? પ્રભુના આશ્રય જવું જોઈએ. તો આ મંત્રની અંદર કહે છે વિદુરજી કે સુખી થવા માટે આ સંસારની અંદર દરેક જીવાત્મા એટલા ભટકે છે કે જેવી રીતે કોઈ સમુદ્રની અંદર જળ ભરેલું હોય, રાત્રિના સમયે
કોઈ જળની અંદર આમ કાંકરી ફેંકે અને જળના તરંગો આમ થવા માંડે ને જળની અંદર ચંદ્રમાના દર્શન થતા હોય ને ચંદ્રમા એને હાલતો દેખાય. ખરેખર ચંદ્રમા તો સ્થિર જ છે આકાશની અંદર. એ સમુદ્રનું એ નદીનું જળ હલે છે એટલે આપણને એ ચંદ્રમા હલતો એ દેખાઈ રહ્યો છે. એવું મતિ બ્રહ્મથી ભગવાન કે આ કલિયુગની અંદર આ સૃષ્ટિની અંદર મારી એવી માયા છે, બધું હાલતું ચાલતું દેખાઈ રહ્યું છે પણ એ મિથ્યા છે. પણ સાચો આશ્રય જો હોય તો એ મારા સત્સંગનો આશ્રય છે. એવું અહીંયા મૈત્રેયજીના ને વિદુરજીના સંવાદની અંદર કીધું છે. ત્યાર પછીના અધ્યાયની અંદર આ સૃષ્ટિના વિષયક એવા પ્રશ્નો પૂછાય છે અને વિદુરજીએ બીજા અલગ અલગ એવા પ્રશ્નો પૂછ્યા છે કે આગળની કથાની અંદર એ બધા જ આપણે વિરાટ શરીરની જે ઉત્પત્તિ જે કથા આપણે હમણાં જ થોડી વાર પહેલાં જોઈ ગયા. પછી બ્રહ્માજીની ઉત્પત્તિ, બ્રહ્માજીને ભગવાન વિષ્ણુએ પ્રગટ કર્યા એ પણ આપણે જોઈ ગયા. 10 પ્રકારની સૃષ્ટિનું વર્ણન હમણાં આવ્યું હતું. પછી કાળના વિભાજનની કથા અહીંયા આપવામાં આવી છે. કાળનું વિભાજન થયું એ સમયે શું થયું એમની કથા હવે વિદુર અને મૈત્રેયના સંવાદની અંદર અહીં મન્વંતરોની કથાની અંદર બતાવવામાં આવ્યું છે. કાળની ગણના આ જે 2-3 કલાકની કથા છે ને, 3જા સ્કંદની, 4થા સ્કંદની, 5મા સ્કંદની, એ તમને થોડીક વખત બહુ કંટાળો આવે ને એવી કથાઓ છે. એટલે આપણને કંટાળો આવતો હોય એવી કથા તો આપણા પિતૃ માટે કરીએ છીએ, તો કઈ કથા છોડી ન દેવાની હોય. થોડીક વાર હોય પણ હું જેટલું બને એટલું તમને સરળ કરી અને સમજાવવાનો પ્રયત્ન કરીશ. કારણ કે આ બધું પરફેક્ટ સાયન્સ વિજ્ઞાન છે. આ જગત કેમ સર્જન થયું, એનો માપદંડ પૃથ્વીથી કેટલું છે, એની બધી કથાઓ છે. આ તો બધા તો બધું અઘરું પડે સાંભળવું. હા, પણ આપણે થોડી વાર માટે બધા એક ચિત્તથી સાંભળશું. જેટલું હળવું બને એટલો પ્રયત્ન કરીશ કે 2 પરમાણુ મળીને એમાંથી 1 અણુ બને. 3 અણુ ભેગા કરી ત્યારે 1 તસરેણું બને. તસરેણું એટલે શું? આપણે બધા ગામડામાં રહ્યા છીએ, દેશી નળિયાના મકાનની અંદર સૂર્ય કિરણો પડતા હોય ને એમાં જે ઓલા રજકરણો ઉડતા તમને જોયા હશે કદાચ, એને શું કહેવાય? તસરેણું. એ તસરેણું નરી આંખે ન દેખાય, એ સૂર્યપ્રકાશમાં જ દેખાય. એ ક્યારે બને કે 2 પરમાણુ ભેગા કરો ત્યારે 1 અણુ, 3 અણુ ભેગા કરો ત્યારે 1 તસરેણું. અને જે સૂર્ય કિરણને પ્રકાશમાં આકાશમાંથી ઉડતા જોવા માટે આ તસરેણુને જોવા માટે સૂર્ય ભગવાનને કેટલો સમય લાગે કે 1 ત્રુટી જેટલો સમય લાગે. તો આ એ ત્રુટીને આનાથી 100 ગણો સમય જ્યારે થાય ત્યારે એને વેદ કહેવામાં આવે. 3 વેદ ભેગા કરો એટલે 1 લવ થાય, 3 લવ ભેગા કરો એટલે 1 નિમિષ થાય, 3 નિમિષ ભેગા કરો એટલે 1 ક્ષણ થાય, 5 ક્ષણ ભેગા કરો એટલે 1 કાષ્ટા બને, 15 કાષ્ટા ભેગી કરો એટલે 1 લઘુ બને, 15 લઘુ માત્રાને ભેગી કરો એટલે 1 નાડિકા બને, અને 2 નાડિકાને ભેગી કરો એટલે 1 મુહૂર્ત બને, અને 6 અને 7 નાડિકા એટલે એનો 1 પ્રહર બને, 1 યામ બને, જે મનુષ્યનો દિવસ અને રાત્રિ બને. ત્યાર પછી અહીંથી માપ મોટું આવી ગયું કે દિવસ ને રાત્રિ એના 4-4 પ્રહર ભેગા કરો એટલે 8 પ્રહરનો 1 દિવસ ને રાત્રિ બને, અને 15 દિવસનું 1 પખવાડિયું બને, 1 પક્ષ બને, અને 2 પક્ષનો 1 મહિનો બને છે. એવા 12 માસ ભેગા કરો એટલે 1 વર્ષ બને. 6 માસ બરાબર 1 અયન આવે, દક્ષિણાયન અને ઉત્તરાયણ 2 ભેગું કરો એટલે 1 વર્ષનો સમય થાય. ને એવા 2 અયન બરાબર 1 વર્ષ, 12 મહિના. એમ સતયુગનો સમય અહીંયા આપવામાં આવ્યો છે. 17,28,000 વર્ષનો સતયુગ બતાવવામાં આવ્યો છે. પછી ત્રેતાનું માપ આપવામાં આવ્યું છે. 12,96,000 વર્ષનો ત્રેતા યુગ છે. પછી દ્વાપર 8,64,000 વર્ષનો દ્વાપર યુગ છે. તો જે કલયુગમાં હું તમે જન્મા છે એનું આયુષ્ય કેવડું, એ કલયુગ કેવડો? તો એ કલયુગનું માપ આપવામાં આવ્યું છે. 4,32,000 વર્ષનો કલયુગ છે. એમાંથી ભગવાન સ્વધામ ગમન કર્યું એને આશરે 5,000 જેવો વર્ષ થયો. તો હજી કલયુગ 5,000 વર્ષનો છે. 4,32,000 વર્ષનો કલયુગ હજી 5,000 વર્ષનો છે. હાચો ખેલ તો હજી બાકી છે. હજી તો કલયુગ, કલી એટલે કે જેમ ફૂલની કળી હોય બરોબર ખીલી ન હોય ને, એમ કલયુગ એક નાનું બાળક જેવડું છે. હજી ઘોડિયામાં હિંચકે છે.
હજી બાખોડિયા ભાર હાલતાય શીખવું નથી. એ જો હજી હાલતા નથી શીખવું, હજી આ કલિયુગ ઘોડિયામાં સૂતો છે, તો આટલી હોસ્પિટલો થઈ ગઈ, આટલા પોલીસ સ્ટેશનો થઈ ગયા, આટલા વૃદ્ધાશ્રમો બની ગયા, તો એ કલિયુગ થોડોક હાલતો પગભર થાય ત્યારે તો કેવું જોવા જેવું આવશે. જાજી હોસ્પિટલો બનવી ખરેખર સારી વાત છે, પણ એની સામે એટલા રોગો વધ્યા તો એટલી હોસ્પિટલોને બનવું પડ્યું ને. જાજા પોલીસ સ્ટેશનો વધ્યા એ સારી વાત છે, પણ એની સામે એટલા ગુનાહિત પ્રવૃત્તિઓ વધી એટલે પોલીસ સ્ટેશન બનાવવા પડ્યા ને. તો એમ મારા ભગવાને પોતાના ભક્તોની માટે 4 એવા યુગો, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ, આ બધાને ભેગા કરી એવા 100,000 થાય એટલે એને એક ચતુર્યુગી કહેવાય. આટલા એક ચતુર્યુગી એક બ્રહ્માજીનો એક દિવસ થાય. આવી ચતુર્યુગી જેવી બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય વિષ્ણુ ભગવાને આપ્યું. આવી 71 ચતુર્યુગી બરાબર એક મન્વંતર, 14 મન્વંતર બરાબર એક કલ્પ બરાબર બ્રહ્માજીનો એક દિવસ, 2 કલ્પ બરાબર બ્રહ્માજીનું એક રાત્રિ, એક અહોરાત્રિ થાય છે. આવું 360 દિવસનું બ્રહ્માજીનું 1 વર્ષ પૂરું થાય ત્યારે 100 વર્ષનું આયુષ્ય એવું બ્રહ્માજીને ભગવાને આપ્યું. તો હજી તો વિચાર કરો, બ્રહ્માજીના તમે સંકલ્પ કરો છો ને એમાંથી 50 જ વર્ષ પૂરા થઈ ગયા. એ આ કલિયુગના 5000 વર્ષ ગયા ને, આજ પેલા 27 વખત કલિયુગ આવી ચૂક્યો છે. આ કલિયુગ 28 વાર ધક્કો ખાધો છે. આજ પેલા 27 વખત 24 અવતારો ભગવાને લઈ લીધા, અને આ ભૂતળ ઉપર 24 વાર એ ભગવાનો આવી ચૂક્યા છે 24 અવતારો લઈને. 27 વખત 28મા વારમાં ભગવાન હમણાં બધા 24 અવતારો લઈને ગયા, અને કલિયુગનો પાછો શરૂઆત થઈ. 4,32,000 વર્ષ પૂરા થશે એટલે પાછી સતયુગની સ્થાપના થશે. કાળા ઘોડા ઉપર કલ્કી ભગવાન બેસી નીકળશે ને એને ગળાની અંદર વનમાળા ધારણ એવી કરેલી હશે ને વનમાળાની ખુશ્બુથી આ કલિયુગના જે જીવ છે ને એના નસકોરાની અંદર એ સુગંધ આવશે ને એટલે સતયુગના જેવા માણા પવિત્ર હતા ને એવા પાછા પવિત્ર થઈ જાય. એ સુગંધથી જ બધાય પાપનું ભગવાન ફોર્મેટિંગ કરી નાખશે. સતયુગના માણસ જેવા બધામાં ભાઈચારો આવી જાય, બધામાં ભક્તિ આવી જાય, એના એ જઈશું આપણે. પણ ફેર એટલો પડશે ભગવાનના દર્શનથી, ભગવાનના સ્પર્શનથી, ભગવાનના શિવ વિગ્રહમાંથી નીકળતી સુગંધ વનમાળાની, અને એ સુગંધ લેવાથી આપણું મન હૃદય પવિત્ર થઈ જશે. એવી સુંદર મજાની કથા આપી છે સનકાદી ઋષિમુનિઓની અહીંયાથી. ત્યાર પછીના સૃષ્ટિ વિશે એક પ્રશ્નની અંદર આ સૃષ્ટિનો વિસ્તાર બરાબર જ્યારે ન થયો ત્યારે ભગવાન બ્રહ્માજીએ પૂછ્યું કે આની અંદર કોઈ દૈવિક બાધા ડાલી રહ્યું છે, ત્યારે એના શરીરમાંથી 2 ટુકડા થઈ ગયા, એને ક કહેવામાં આવે, અને બ્રહ્માજીનું પણ એક નામ ક છે, અને 2 ટુકડા થયા એમાંથી એક નામ કાય એવું પણ પડ્યું, અને આ કાયમાંથી એક સ્ત્રી પુરુષનું યુગલ સ્વરૂપ પ્રગટ થયું. જે પુરુષ પ્રગટ થયો એ સાર્વભૌમ સમ્રાટ સ્વયંભુ મનુ મહારાજ થયા. જે સ્ત્રી પ્રગટ થઈ મહારાણી શત્રુપાજી થયા. આ સ્વયંભુ મનુ અને શત્રુપામાંથી 5 સંતાનો પ્રગટ થયા. 5 સંતાનોમાંથી 2 દીકરાઓ થયા અને 3 દીકરીઓ થઈ. જે દીકરાઓ હતા એમનું નામ હતું, એકનું નામ પ્રિયવત, બીજાનું નામ હતું ઉત્તાનપાદ. જે 3 દીકરીઓ થઈ એ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, આ 3 પુત્રીઓ થઈ. અને આ આકુતિના વિવાહ રુચિ પ્રજાપતિ સાથે કરવામાં આવ્યા, દેવહૂતિના વિવાહ કરદમજી સાથે કરવામાં આવ્યા, અને પ્રસૂતિના વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે કરવામાં આવ્યા. આ 3 પુત્રીઓના સંતાનોથી આખા જગતની અંદર જેટલા મનુષ્ય છે એની બધા મનુષ્ય થઈ ગયા. મનુ મહારાજની આ 3 દીકરીઓનો વંશવેલો આપણે છીએ. ભાગવતજી આ આધાર આપે છે. ત્યાર પછી શું થયું કે 4 એવા સનકાદી ઋષિમુનિઓને માનસી સૃષ્ટિ બ્રહ્માજીએ ઉત્પન્ન કરી. એમાંથી 11 એવા રુદ્રો ઉત્પન્ન કર્યા, 11 એવી રુદ્રાણી ઉત્પન્ન કરાવી, અને એમની સાથે એમને વિવાહ કરાવ્યા, અને પ્રજોતપતિની આજ્ઞા કરી. બ્રહ્માજીએ એ સર્જન માટે સંકલ્પ કર્યો ત્યારે 10 એવા બીજા પુત્રોને પ્રગટ કરવામાં આવ્યા છે. 10 એવા જેને ઋષિ તરીકે આપણે ઓળખવામાં આવીએ છીએ, જે મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્ત, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને 10મા એવા નારદજીને બ્રહ્માજીએ પોતાના મનમાંથી પ્રગટ કર્યા. આ 10 નામ બોલ્યો એના માતા પિતાનો
એકેય શાસ્ત્ર વેદ પુરાણની અંદર ઉલ્લેખ નથી. આ સ્વયંભૂ છે. ઘણા કહેતા હોય ને શ્રવણના માતા પિતાનું નામ શું છે મારા, તમને ખબર હોય તો કયો. ઘણા પૂછતા હોય દુર્યોધનના હારાનું નામ શું છે મારા, તમને આવડતું હોય તો કયો. હવે આપણે ક્યાં દુર્યોધનના હારાને સાંડલો કરાવવા જવાનું છે? અમુક અમુક પાત્ર પુરાણોની અંદર એવા છે જેના માતા પિતાનું નામ જ નથી મળતું. કોઈને પૂછજો વશિષ્ઠના માતા પિતાનું નામ શું લ્યો. આમાં લખ્યું છે કે બ્રહ્માજીએ પોતાના મનમાંથી પ્રગટ કર્યા. નારદના માતા પિતા કોણ કયો? બ્રહ્મામાંથી પ્રગટ થયા છે. ઘણા એવા પાત્રો છે જેના માતા પિતાનું ક્યાંય આપણને એનો આ પુરાણોની અંદર ઉલ્લેખ નથી. તેવા 10 એવા ઋષિઓ. ત્યાર પછી ભગવાન બ્રહ્માજીના છાતીના ડાબા ભાગમાંથી એક ધર્મને ઉત્પન્ન કર્યો અને એના પત્ની મૂર્તિથી સ્વયં ભગવાન નારાયણનો અવતાર બીજો થયો અને આ નારાયણ ભગવાનની પીઠમાંથી અધર્મને ભગવાને ઉત્પન્ન કર્યો. ભગવાનનું પ્રાગટ્ય અધર્મ છે અને ભગવાનનું પ્રાગટ્ય ધર્મ પણ છે. ભગવાને ધર્મને ઉત્પન્ન કર્યો અને ભગવાને અધર્મને પણ ઉત્પન્ન કર્યો છે. આ છાયામાંથી દેવહૂતિના પતિ કરદમને ઉત્પન્ન કર્યા. આવી રીતે આ સગળું જગત, આ જગત કરતા બ્રહ્માજી આ માનસી સૃષ્ટિ દ્વારા પોતાના મનમાંથી આ બધું જ્યારે પ્રગટ કર્યું છે ત્યારે ભગવાનની સૃષ્ટિની અંદર ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે હે પ્રભુ, આ તમે જે વર્ણન કરો છો ને મને કાંઈ સમજાતું જ નથી, પણ તમે હવે આ વર્ણન દ્વારા ભક્તોની ઉપર ભગવાને જેવો જે અનુગ્રહ કર્યો એ કથા ત્યારે મને કરાવો. ત્યારે વચ્ચે એક વરાહ ભગવાનની જ્યારે અહીં કથા કરવામાં આવી છે. જ્યારે પૃથ્વીનું હરણ કરી હિરણાક્ષ જ્યારે પોતાની રાજધાનીની અંદર પૃથ્વીને લઈ જાય છે ત્યારે ભગવાન બ્રહ્માજીના નસકોરામાંથી વરાહ સ્વરૂપ ધારણ કરી અને પ્રગટ થાય છે. બોલીએ શ્રી વરાહ નારાયણ ભગવાન કી. અને સુતલ લોકની અંદર જઈને હિરણાક્ષની સાથે યુદ્ધ કરી અને ભગવાન પોતાનું ધામ આપી અને આ પૃથ્વીને પોતાની દાઢની ઉપર ધારણ કરે છે અને પૃથ્વીને પોતાની દાઢની ઉપર ધારણ કરી સ્વીકાર કરે છે ને આ પૃથ્વી એ બ્રહ્માજીને સુપ્રત કરે છે. આ જગતનો તમે અહીંયાથી વિસ્તારપૂર્વક તમે એનું 14 એવા બ્રહ્માંડોની અંદર વેચણી કરો. ત્યાર પછીના અધ્યાયની અંદર કશ્યપ અને દિતિને ત્યાં જે અસુરોની કથા છે એમની કથા કરવામાં આવી છે. એક સમયે કશ્યપ મુનિ જ્યારે સંધ્યા કરી રહ્યા હતા, એ સમયે સંધ્યાકાળ હતો, ત્યારે દિતિને કામ વાસનાથી જ્યારે પીડાતા હતા, સંધ્યા સમયે એના પતિને વસ્ત્ર જાલી કામની યાચના કરી. પણ એમને કીધું કે હે દેવી, અત્યારે ભગવાન શિવજી આકાશ મંડળની અંદર સંધ્યાના સમયે વિચરણ કરતા હોય, એવો ભોગના કાર્ય કરવા એ અપરાધ થાય. પણ પોતાની પત્નીએ માનીને અને કામી જ્યારે બની હતી ત્યારે કામ ભોગ એને તૃપ્ત કરવા માટે જ્યારે એમને કશ્યપને વિવશ કરવામાં આવ્યા ત્યારે કામ ભોગથી એને તૃપ્ત કરે છે. અને સાથે સાથે કશ્યપજી એમને શ્રાપ પણ આપે છે કે હે દેવી, તમે મારા આ સંધ્યાના સમયે તમારે મારી પાસે જે આવું અધર્મનું કૃત્ય કરાયું છે, જાઓ, તમને આનાથી પુત્ર પ્રાપ્તિ તો થશે, પણ તમારે ત્યાં એવા 2 પુત્રો પ્રગટ થશે કે જગત આખાને દુઃખ દેનારા થશે. ત્યારે કશ્યપે આવો જ્યારે શ્રાપ આપ્યો અને ત્યારે દિતિ માતા કહે છે કે હે પ્રભુ, મારા અપરાધોને ક્ષમા કરો અને મારા આ પુત્રોનું ક્યાંક કલ્યાણ થાય એવું તમે સારા આશીર્વાદ આપો. ત્યારે કીધું કે તમે અપરાધ શિવજીનો કર્યો છે, શિવજીની સ્તુતિ કરો અને જો એમના આશીર્વાદ પ્રાપ્ત થાય, એ પ્રસન્ન થાય તો ભગવાનની પ્રાર્થના કરવાથી કશ્યપજીના હૃદયની અંદર પરિવર્તન આવ્યું અને પોતાની પત્નીને કહે છે કાંઈ વાંધો નહીં, તમારે ત્યાં રાક્ષસ પુત્રો તો જન્મ ધારણ કરશે, પણ એનો ઉદ્ધાર કરવા માટે ભગવાનને સ્વયં પોતાનું ધામ છોડી અને તમારા પુત્રનો ઉદ્ધાર કરવા માટે આ ભૂતળની ઉપર પ્રગટ થવું પડશે. ત્યાર પછીના અધ્યાયની અંદર જ્યારે હિરણાક્ષ ને હિરણ્યકશ્યપો ઘણા વર્ષ સુધી એમની માતાની ગોદની અંદર રહે છે, કુખની અંદર રહે છે, જન્મ નથી દેતા એમની માતા. કારણ કે એમને ખબર હતી હું જન્મ આપીશ તો આસુરો પ્રગટ થવાના છે. ત્યાર પછી એમનો જન્મ થાય છે. હિરણાક્ષ ને હિરણ્યકશ્યપ એવા જન્મતા વેદ રોજના 6 ફૂટ વધવા લાગ્યા. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ જન્મતા વેદ રોજનું 6 ફૂટ વધે. આપણે ત્યાં કોઈ બાળક જન્મે
રોજ 6 ફૂટ વધે તો આજ પેન્ટ પહેરાયું હોય કાલ તો બળમૂળો થઈ જાય ને, તો એને રહેવાની વ્યવસ્થા ઘરની કેવડી મોટી કરવી પડે. રોજ 6 ફૂટ વધે, 6 ફૂટ વધવું એટલે હિણાક્ષ ને હિણ્યું કશુંપ એ ઈચ્છાઓ છે આપણી. જેમ ઈચ્છાઓ વધે જ જાય ને ઈચ્છાઓ, ક્યારે આપણી ઈચ્છાઓની તૃપ્તિ આવી, સંતોષ આવ્યો આપણા જીવનમાં. એ તો વિચાર કરો, આટલા બધા બેઠા એમ કહી દો કે હવે મહારાજ મને સંતોષ છે, મારે કાંઈ નથી જોતું. એવામાં એક જણો ઊંચો હાથ કરીને મને કહ્યો તો કોઈ છે કે જેને સંતોષ થઈ ગયો મહારાજ હવે જીવનમાં કાંઈ નથી? કોઈનો સંતોષ આખી જિંદગી નથી થતો. નાના હોય ત્યારે રમકડા પ્રત્યે લાલસા હોય, રમકડા મળી જાય, મોટા થાય, સારા કપડાની લાલસા થાય, એ મળી જાય, સંતોષ થયો તો વિવાહ કરવાની ઈચ્છા થાય, વિવાહ થયા તો સંતાનની ઈચ્છા થાય, સંતાન મોટા થઈ ગયા તો વરાવા પણાવવાની ઈચ્છા થાય, વરાવી પણાવી દીધા તો એને ત્યાં સંતાન થઈ જાય કે એકાદું નાનું રમકડું આવે ગઈઢિયા મેં રમાડે રાખી. હા, આપણે ત્યાં સંતાન ન હોય તો રાંદલમાં તેડી, રાંદલમાં પછી સંતાનો આપે તો પછી આપણે સંતાનો ન તેડી, પગલા પાડી તો આપણે ધબા મારી. હે છે ને કેવું હે, પગલીનો પાડન પગલીનો પાડના દેજો રનાલમાં વાંજિયા મેં લાગેલો સંતાન માટે રાંદલમાં તેડી અને પછી સંતાન રાંદલમાં આપે તો આપણે સંતાનોને ન તેડી. પોતું કરતા હોય છોકરું નીકળે ધાર ધબ્બો મારી ક્યાં પગલા પાડો છો? હવે તમે તો પગલી નો પાડનાર માંગ્યો તો. એ સુરતમાં રાંદેર વિસ્તારમાં એક બેન પોતું કરતા હતા. તો પોતું કરતા હતા ને તો એમાં એમનો ઘરવાળો ઓફિસેથી ક્યાંક થાકેલો પાકેલો આવ્યો ને સીધો જ ઘરમાં પ્રવેશ કર્યો, બૂટ પહેરીને હાલ્યો આવ્યો. તો ઓલું પોતું કર્યું હતું ને તો પગલા પડ્યા બૂટના, તું આમ જોતી રહી ગઈ. તો ઘરમાં રિવરોલ હતી લાયસન્સ વાળી, એના ઘરવાળાને આમ ભડાકે દઈ દીધું, ધડીંગના મન નાખ્યો. તો ત્યાંના જે પોલીસ અધિક્ષકે બાજુના રાંદેર વિસ્તારમાં ફોન કર્યો, તમે આ પોલીસ સ્ટેશનમાં હું વિઝિટ માટે આવ્યો છું ને તમે બધા ગયા ક્યાં? અરે સાહેબ કે રાંદેર વિસ્તારમાં એક પત્ની એના પતિને ભડાકે દઈ દીધો. એ કે જાઓ તો તાત્કાલિક એ બાઈને જલ્દી પકડીને લાવો. શું કામે ભડાકે દીધો? એ કે એને એ પોતું કરતી હતી અને એના પતિએ આવીને પગલા પાડ્યા તો એને ગમ્યું નહીં તો મહારાજ એને ગોળી મારી દીધી. એ કે જો તો તાત્કાલિક એ બાઈને પકડી લ્યો. એ કે પણ શું કરો છો? તો બહાર ઊભા છો, કેમ નથી પકડવા જતા? તો કે સાહેબ હજી પોતું સુકાણું નથી. કે ક્યાંક એના પતિ જેવો આપણો વારો આવી ગયો. તો એમ માતાજી પાસે ભગવાનની પાસે સંતાન આપણે માગીએ છીએ, સંતાન પ્રભુ આપીએ છીએ, પછી સંતાનોને આપણે તેડતા નથી. આ કેવી કરુણા! એ કોઈ દિવસ કોઈનો સંતોષ એ પરિપૂર્ણ થયો જ નથી. એક ગામની અંદર એક સંધિ બળદ વેસવા આવ્યું. પેલાના સમયમાં જયંતિ બાપાને એને બધાને ખબર છે કે સંધિ પેલા ગામમાં આ મોસમનું ટાણું નજીક જેમ ઉનાળો આવતો જાય ને એમ ગામના પાદરમાં 20-25 ઢાંઢા લઈને આવે અને એ ઢાંઢા વેચે. એ સંધિ બળદ લઈને ગામમાં આવ્યા. તો રમેશભાઈ એ ગામમાં એ સંધિએ જાહેરાત કરી કે 500 બળદ લઈને હું આવ્યો છું. હવે બાપુ ગોળી નહીં પડતા, 500 બાપુ એ તરત જો આ એસ્ટુમેન્ટ છે ને એમાં બહુ બંદૂક ફૂટે. 500 બળદ લઈને આવ્યો છું. ગામમાં જાહેરાત કરી કે આ ગામમાંથી કોઈ આ 500 બળદને મેં ક્યારેય બેઠેલા ચેતનભાઈ જોયા નથી. ગામમાં જો આ 500 બળદને કોઈ બેસાડી દે અને જો બેસેલા હું એને જો ને તો એને 5000 રૂપિયા હું ઇનામ આપું. એટલે ગામના બધા ખેડૂત ગ્રામજનો બધા ભેગા થયા કે એનો સમય કેટલો? કે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીમાં 500 બળદ બેહી જવા જોઈએ, 5000 ઇનામ. એટલે બધાએ પ્રયત્ન કર્યો, કોઈથી બેહે નહીં. એમાંથી એક હોશિયાર ખેડૂત હતો, એ આવ્યો, બધાએ બળદને ખૂબ લીલું ખવડાવ્યું, પાણી પીવરાયું. એમાંથી 499 બળદ નીચે બેસી ગયા.
સૂર્યાસ્ત થવાને બરોબર 10 મિનિટની વાર હતી. એક બળદ ઊભો હતો. એ એવો અકોણો હતો, એને લીલું નાખ્યું, પાણી પાયું, તોય માળો બેહે જ નહીં. બેહારવાનો પ્રયત્ન કર્યો તોય બેહે નહીં. ખેડૂએ વિચાર કર્યો કે ગળામાં રાય નાખી, દોયડું નાખી અને ખેંચીને બેહારી દઉં. તો આ ખેડૂએ ગળામાં દોયડું નાખ્યું અને 499 બળદ બેઠા હતા, વાગોળતા હતા. એમાં એક બળદ ઊભો તો સૂર્યાસ્ત થવાનો જ્યાં સમય થતો હતો ત્યાં ખેડૂએ જે ધડામનારાના બળદને દોયડું ખેંચ્યું, ધડામનારાને પડ્યો અને 499 બળદ ઊભા થઈ ગયા. એમ આપણી એક ઈચ્છા પૂરી થાય ને, એમાં 499 બીજી ઈચ્છાઓ પૂરી થાય છે આ બળદની જેમ. એ આ હાસ્યની સાથે સાથે જીવનમાં ખૂબ મોટો સંદેશો આપણને આવા દ્રષ્ટાંતો આપતા હોય કે જેમ 500 ઈચ્છાઓ હોય ને એને ક્યારેય બેસાડી નથી શકતા. એકને બેસારો, બેને બેસારો, 3ને બેસારો, ત્યાં પાછી 499 ઊભી જ હોય. મોટા થાય એ લગ્ન કરવાની, એમને ત્યાં સંતાનો, એમને ત્યાં સંતાનો, એમને ત્યાં સંતાનો, ક્યારેય કામ ન. એ તૃષ્ણા મૂકી દો જીવનમાંથી, માયા મૂકી દો. એ કોઈને છોડવાની જરૂર નથી. સંસાર ભલે સમાજ કહેતો હોય, શાસ્ત્ર કહેતો હોય મિથ્યા ખોટો છે, બધું બરોબર, પણ ઘરમાં રહેવાનું પણ કેવી રીતે? એક ઋષિની જેમ રહેવાનું, તટસ્થ રહેવાનું, સાક્ષી ભાવથી જોયા રાખવાનું, બધાયનો સ્વીકાર કરવાનો, બધાની વાતો સાંભળવાની, એ ગણપતિ દાદા જેવા મોટા કાન રાખવાના, એ ગણપતિ દાદા જેવું મોટું પેટ રાખવાનું, બધાની વાતો કાનથી સાંભળીને આપણા પેટમાં રાખવાની. પછી એ જાય પછી બીજું આવે તો એને વાતો ન કરાય. બેનો વાતો કરતા, જો ને ફલાણી તો આમ કરતી હતી, આવડી તો આમ કરતી હતી, પછી આટલી નિંદા કરે ને ઊભા થાય ને કહેતા જાય એમાં આપણે હું જે હોય તો આપણે હું તો પણ નિંદા હું કામ કરો છો? કોઈ પણની પાછળથી નિંદા કરો, કોઈ પણની વાતો કરો તો એનું પાપ તમે તમારા ખાતામાં એડ કરો છો. એ વગર સાબુએ વગર પાણીએ તમે એના પાપ ધોવો છો. કોઈની નિંદા ક્યારેય નહીં કરવાની. એ જેવા કર્મ કરતો એને મુબારક. નિંદા તો શાસ્ત્રની અંદર મોટામાં મોટું પાપ કીધું છે. અને આ તૃષ્ણા વાળા જીવને છે ને ભગવાનના અંત સમયે આખી જિંદગી તો ભલે જે થયું એ, પણ અંત સમય આપણો નજીક આવે ને, એ ભાગવત સાંભળવું ને એનો એક જ નિર્ણય છે, જન્મલાભમ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આખું જીવન તમે કેવું જીવા એ જરાય મહત્વનું નથી, પણ અંત સમયે જો તમારા મુખની અંદર રામનું નામ જો ન આવ્યું તો મનુષ્ય તરીકે આ ભૂતળ ઉપર આવવું એ ધક્કો છે તમારા માટે. એ અંત સમયે રામનું કે નારાયણનું, કૃષ્ણનું નામ આવે એટલા માટે નાનપણથી ભક્તિ કરવી જરૂરી છે, સત્સંગ કરવો જરૂરી છે, નાનપણથી આવી કથાઓ સાંભળવી જરૂરી છે. આપણને એમ થાય કે અત્યારે હું ગટપણમાં ભગવાન ભજી લેવું, હું ખાક ભજી લઈને કાન તો વૈયા ગયા હોય, નાથે વૈયા ગયા હોય, બાજુવાળા દાંત કાઢે તો આપણે દાંત કાઢી, મહારાજે ક્યાંક દાંત કાઢવાનું કીધું હોય છે. એ ભગવાનને સારા દિવસો આપ્યા ને તો ક્યાંક સત્કર્મ કરી લેજો, એ પુણ્યનું ભાથું બાંધી લેજો. એક તૃષ્ણા વાળો જીવ હતો, એક બાપા અંત સમયે મરણ પથારીએ પીડ્યા હતા. અને જ્યારે કોઈનું મૃત્યુ નજીક આવે ને ત્યારે એને છે ને ભગવાનનું નામ સંભળાવો. કોઈની ખબર કાઢવા જાઓ ત્યારે બાપુજી હું જીવતી, મને ઓળખી? બાપુજી કે તું જીવતી રે, મને હવે મરવા દે. મરતા માણસની પાસે પરિવારનો પરિચય નહીં કરાવવાનો. મરતા માણસની પાસે જઈને રામ કૃષ્ણ એવા કોઈ પાઠ કરો, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો, યમનાષ્ટક કરો, આવી બધી ભગવાનની વાતો પોતાના સ્વજનો જે મૃત્યુ પામતા હોય એમની પાસે જઈને કરો. આ તો આપણે પરિચય કરાવી, ફલાણો આવી ગયો, જો આને ઓળખો છું, આ દીકરા ને દીકરો, તો પછી એનો જીવ ક્યાં રહે? કા પોતાના પુત્રમાં, પોતાના દીકરાના દીકરાની અંદર ભરત મહારાજનું ચરિત્ર ખબર છે ને, અંત સમયે ક્યાં એનું મન હતું? હરણમાં. તો બીજા વખતે શું બનીને આવવું પડ્યું? હરણ. એની ગતિ ન થઈ, અધોગતિ થઈ. તો જો જીવન સુધારવું હોય ને તો નાનપણથી આવો પ્રયત્ન કર્યો હોય ને તો અંત સમયે આપણા મુખની અંદર રામનું નામ આવે. ક્યારે? અંત સમયે. અને જ્યારે મૃત્યુ સમીપ આવે, જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે 1000 વીછી કરડે, જેટલી વેદના થાય ને એટલી શરીરમાં વેદના હોય. વિચાર કરો, રામ નામ યાદ આવે ક્યાંથી?
પણ જો નાનપણથી આવો પ્રયત્ન કર્યો છે ને તો સહજ રીતે રામ રામ રામ, શ્રી કૃષ્ણ શરણમ મમ, નારાયણ નારાયણ નારાયણ, ઘણા હુતા હુતા બોલતા હોય, બગાસું ખાતા હોય તો બોલતા હોય, ઠેસ આવે તો બોલતા હોય, ઘણા નિંદરમાં સહજતાથી બોલાઈ જાય. હે એ ટેવ નાનપણથી છે. તો અમારા પિતાજી કહેતા હતા, ઘરેથી બહાર નીકળે 4 વાર નારાયણનું નામ બોલવાનું. યાત્રા પ્રવાસમાં હોય ભગવાનનું નામ બોલવાનું. એ હારે માળા રાખવાની, આને કહેવાય બેરખો. બે રખો, વાતુંય કરો અને માળાય કરો, બે હાલે. જાણો, એક માળાનો ચોથો ભાગ અને પવિત્ર તુલસીની મારા હાથેથી બનાવેલી માળા, એટલી સરસ. આ રાખો, તુલસીનો પટ્ટો રાખો ગળાની અંદર. એ સિટીની અંદર કૂતરાઓ હોય, શેરીની અંદર બહુ ત્રાસ કરતા હોય તો આપણે સોસાયટી વાળા શું કરી, મ્યુનિસિપાલિટીને ફોન કરીને કે ભાઈ અમારા શેરીમાં કૂતરાનો બહુ ત્રાસ છે. મ્યુનિસિપાલિટી વાળા ડબ્બો લઈને કૂતરા પકડવા આવે. એમાં જે કૂતરાના ડોકની અંદર પટ્ટો બાંધેલો હોય ને એને મ્યુનિસિપાલિટી વાળા પકડે ને. શું કામે? એ સમજે કે આ કોઈનો પાલતુ કૂતો છે, આનો કોઈ માલિક છે. એમ આપણા ગળાની અંદર તુલસીની કંઠીનો પટ્ટો હોય ને, જ્યારે યમરાજાની મ્યુનિસિપાલિટી પકડવા આવે ને ત્યારે આ પટ્ટો જોવે ને તો કે હા તો ભગવાનનો ભગત છે, નહીં તો એ ડબ્બામાં નાખીને લઈ જાય. હા, નરકની અંદર આ તારી જરૂર ન્યા છે. તો અંત સમયે આપણું જીવન સુધારવા માટે જ આ ભાગવત કથા છે. એક તૃષ્ણાવાળો જીવ, એક બાપા મરણ પથારીએ પીડાતા, જ્યાં હરિ હરિ બોલાવવું જોઈએ, રામ રામ બોલાવવું જોઈએ, પણ એવો તૃષ્ણાવાળો જીવ કે ગળાની અંદર સોનાની ચેન પહેરી હતી. અને આપણા ગઈઢિયા એ ચેનને સાંકળી કહેતા. પેલા આમાં ઘણા એવા હતા, સાંકળી હોનાની. એટલે એ બાપા ઘડીએ ઘડીએ જાગી જાય ને એટલે આમ ગળામાં હાથ નાખે અને એમ બોલે હાકળી હાકળી હાકળી, એમ જ કર્યા રાખે. તો એક વખત બાપા બપોર બરોબર સરસ મજાનું જમાડ્યું હતું, છોકરા આવે એટલે સૂઈ ગયા. તો એમાંથી નાના દીકરાની હોવ એટલી ચાલાક ને એ બાપાને જોલું આવી ગયું, ગળામાંથી ચેન એ સાંકળી સરકાવી લીધી. બાપા જઈ ગયા. હવે તૃષ્ણાવાળો જીવ મરણ પથારીએ એમ થાય આજ મળશે કાલ મળશે. બાપાએ આમ જોયું, હાકળી હાથમાં આવી નહીં. રમેશભાઈ, જયંતિ બાપા હાકળી હાથમાં ન આવી. તો બાપા બોલો મીડા હાકળી હાકળી. બધા દીકરા ભેગા થઈ ગયા, દીકરાને હોવું બધા ભેગા થઈ ગયા. અને મોટા દીકરાને હોવ કે બાપુજી હવારના હાકળી હાકળી કરે છે, આમ કેમ છે? એટલે નાના દીકરાની હોવ જેને ઓલી હાકળી હરકાવી લીધી હતી ને બોલી, એ બાપુજીને તલ હાકળી ખાવી છે પણ બોલી શકતા નથી કે આવી ઉંમરે થોડી તલ સાંકળી ખવડાવે, ગળામાં અટકી જાય કે. તો જીવન ક્યારે સાર્થક બને કે અંત સમયે બધી માયાનો ત્યાગ કરો, પ્રભુનું આશ્રય કરી લ્યો. મનની અંદર ભગવાનના સ્મરણ સિવાય કાંઈ નહીં. આપણી મતિ જેમ ભીષ્મ પિતામહે ભગવાનની મતિ અને બુદ્ધિ બે ભગવાનના ચરણોની અંદર સોંપી દીધી. ભગવાન આ મતિનો હવે તું હાથ ચાલી લે, આજથી અમે તારા શરણમાં છીએ. ભગવાન તરત હાથ ચાલી અને પોતાના બાળકને પોતાના ગોદની અંદર બેસાડી દે છે. આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. વારે વારે માનવ દેહ કદી ના મળે. વારે વારે માનવ દેહ કદી ના મળે. મેરો લખ રે ઓ મેરો લખ રે 84 નો મારો રે તને મને મોહન મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા અંતર સમય કે સુનો. મારા અંતર
હે જો શ્રીજી બાચરણો દયા રે મને મને તેરા રે અમરેરા કદી ના આવે મારો નાથ તેરા હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારું મનનું છે ગોકુળી બને રાવને મારું વનડું છે ગોકુળ વને રાવણે. મારા તનના આંગણિયામાં તુલસી નમન મારા પ્રાણ હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી અંત સમયે ભગવાનનું ચરણ કમળનું જો ચિંતન હોય તો શ્રીજી બાબા તેડવા આવે. શ્રીજી બાબાએ તો પોતાનો ઊંચો હાથ રાખ્યો છે, મને ને તમને બધાને બોલાવે છે, આવતો રે મારી પાસે આવી જા, હું તારો સ્વીકાર કરવા માટે તૈયાર છું, પણ તું 2 ડગલા તો મારી સામે ચાલ, તો હું તારી સામે 4 ડગલા ભરીને આવીશ. ભગવાનની પાસે જાવું તો જોઈએ ને. એ જીવનમાં ક્યાંક તો નક્કી હોવું જોઈએ ને મારે ક્યાં જવાનું છે. એ અંધારું છે ઈ તો આંખોને દેખાતું હોવું જોઈએ ને કે આને અંધારું કહેવાય. આપણે ચોક્કસ રીતે માંડણ કુંડલામાં બસમાં બેઠા, આપણને ખબર હતી કે આપણે અમદાવાદ રેલવે સ્ટેશને જ જવાનું છે, અને રેલવે સ્ટેશનથી આપણે હરિદ્વારની ટ્રેનમાં બેસી હરિદ્વાર જવાનું છે. ચોક્કસ ખબર હતી ને, પણ આપણને જીવનમાં ખબર છે આપણે ક્યાં જવાનું છે. આપણે એડ્રેસ વગરના ઊભા છીએ, આમ તેમ ભટકા જ રાખે. એ ભટકવાનું બંધ કરી અને અટકો અને આવા શ્રીજી બાવાના ચરણ પકડી લઈએ ને તોય આત્માનું કલ્યાણ થઈ જાય. એ ક્યાંય ઘર છોડીને જવાની જરૂર નથી. ઘરમાં રહેતા રહેતા સેવા કરતા કરતા ભગવાનનું ભજન કરો, આવી કથાઓ શ્રવણ કરો તો પણ આપણા આત્માનું દિવ્ય કલ્યાણ થાય છે. ત્યાર પછી હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષના જન્મ પછીના દિગ્વિજયનો દિવ્ય પ્રસંગ આપ્યો છે. આ બંને લોભનું પ્રતીક માનવામાં આવ્યા છે. હિરણ્યાક્ષ સાથે વરાહ ભગવાનનું યુદ્ધને પોતાનું ધામ આપે છે. ત્યાર પછી એક સમયે સનકાદી ઋષિ મુનિઓને વૈકુંઠ લોકની અંદર ભગવાન નારાયણના દર્શન કરવાની ઈચ્છા થઈ છે. આ ક્યાં સનકાદી ઋષિ મુનિઓ કે જે માનસી સૃષ્ટિમાં પ્રથમ 4 પુત્રો જે બ્રહ્માજીએ પ્રગટ કર્યા હતા પહેલા મન્વંતરની અંદર, એ ભગવાનનો પહેલું સ્વરૂપ 24 અવતારોમાંનો પહેલો અવતાર સનકાદી ઋષિ મુનિઓનો વૈકુંઠની અંદર ભગવાનના દર્શન કરવા માટે જ્યારે જાય છે ત્યારે ભગવાનના દર્શન, ભગવાન જ્યારે વિશ્રામ કરતા હોય, શયન કરતા હોય, એ સમયે જય અને વિજય નામના 2 પાર્ષદો આ સનકાદી ઋષિમુનિઓને રોકવાનો પ્રયત્ન કરે છે. તો સનકાદી ઋષિમુનિઓને વૈકુંઠની અંદર ભગવાનના દર્શન કરવાનો રોક્યા અને ક્રોધ આવ્યો અને એના બંનેને શ્રાપ આપે છે કે તમે આવા વૈકુંઠ લોકની અંદર થઈ અને તમારી આવી મતિ થઈ ગઈ છે, ભેદ બુદ્ધિ થઈ ગઈ છે, જાઓ અમે તમને શ્રાપ આપી છે, તમે દૈત્ય કુળની અંદર તમારે જન્મ લેવો પડશે. અને આ સનકાદી ઋષિ મુનિઓનો જ્યારે શ્રાપ થયો ત્યારે જય અને વિજય 3 જન્મની અંદર રાવણ અને કુંભકર્ણ, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ અને શિશુપાલ અને દંતવક્રના સ્વરૂપની અંદર આવવાના છે. પણ એ સમયે શ્રાપ દઈ દીધા પછી જ્યારે બોલાચાલી થઈ, વાતાવરણ ઉગણ બન્યું વૈકુંઠ લોકમાં, તો નારાયણ એના કક્ષમાંથી જાગી અને બહાર આવ્યા. અને નારાયણના ગળાની અંદર તુલસી માળા હતાની સુગંધ સનકાદી ઋષિ મુનિઓના નસકોરામાં ગઈને મન પવિત્ર થઈ ગયું. સનકાદી ઋષિ મુનિઓ કહેવા માંડ્યા અમે ભગવાનના ભક્ત થઈ ભગવાનના ધામમાં આવીને અમે ક્રોધ કર્યો, હે ભગવાન પ્રભુ અમને માફ કરી દો. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, આમાં તમારો જરાય અપરાધ નથી. કાનમાં જઈને કીધું કે આ મારી પ્રેરણા હતી શ્રાપ દેવાની, કે આ જયને વિજય કેદુના મારા નોકર છે ને એ બહુ લાડકા રાખતો હતો ને બહુ પેધી ગયા હતા, બહુ આપણી સેવા કરતો હોય માણા,
ઈ તો પછી આપણી ઉપર રૂવાબઈ કરવા માંડે, ખીજાવાય માંડે, આમ ન કરાય, આમ કરવાનું. હું કામ ઈ સેવા કરે છે, એને અધિકાર છે. એમ જય વિજય નારાયણની સેવા કરતા હતા ની રૂવાબ કરવા માંડ્યા. એક વખત લક્ષ્મીજી નારાયણના દર્શન કરવા માટે આવ્યા, તો લક્ષ્મીજી ના પાડી દીધું કે નારાયણના દર્શન અત્યારે ન થાય, પ્રભુ શયનમાં જ. લક્ષ્મીજી કે હું એના ધર્મપત્ની છું, મને તમે દર્શન કરવા ના પાડો કે નહીં થાય. કીધું ને વૈયા જાઓ, બોલે આપણી કહેવત નથી ચા કરતા. હા, એટલે પછી જ્યારે લક્ષ્મીજી નારાયણ પાસે ગયા ને ત્યારે કીધું પ્રભુ મારા દર્શન કરવામાં મારે જય વિજયની પરમિશન લેવી પડે ને મારે દર્શન કરવા હોય તો મને ના પાડી દીધી. એટલે ભગવાનને કીધું એ મારા લાડકા ભક્તો છે, મારા પાર્ષદો છે, પણ મારે એને કાંઈ કહેવાય નહીં, મારે એને તમે કહો એટલે નોકરીમાંથી કાઢી ન મુકાય. નહીતર એ પાછા જય વિજય કે ભગવાને હવે એને ઘરનાનું માનવા માંડ્યા છે. એવું થાય ને તમે કહો કે નોકરીમાં જ કાઢી નાખો, તો એ ભક્તો કે ના હોય તો ભગવાન એના ઘરનાનું માનવા માંડ્યા છે અને જો અમને નોકરીમાંથી કાઢી નાખ્યા. ભગવાને કીધું તું સમય કેવો આવશે ત્યારે હું જય વિજયને અહીંયાથી દૂર કરી દઈશ તમારા વૈકુંઠ લોકથી, પછી તમને કોઈ દર્શન કરવા માટે રોકટોક કરવાવાળું નહીં આવે. એનું માધ્યમ બન્યું એવું સનકાદી ઋષિમુનિઓનું. સનકાદી ઋષિમુનિઓ દ્વારા બંનેને શ્રાપ દેવરાયો અને ભૂતળ ઉપર મોકલી દીધા. ભગવાનની બહુ પ્રાર્થના કરીને ભગવાન આવીને સનકાદી ઋષિમુનિઓને પ્રાર્થના કરી કે ઓહો પધારો પધારો બ્રહ્મદેવ, આ તો મારા પાર્ષદોએ માણસોએ અપરાધ કર્યો છે ને એની ભૂલ મારી છે. કે કોઈ શેઠ હોય ને એનો નોકર ભૂલ કરે ને તો એ બધોય ભૂલનો દોષ એના શેઠની ઉપર હોય. ભાઈ આ તમારા માણસે આવું કર્યું, મારું કામ બગાડ્યું. કોઈ કામ આપણે રાખ્યું હોય ને આપણો કારીગર જઈને ત્યાં લાદી ચોંટાડવાનું કામ બગાડે તો ઠપકો કોને મળે? કોન્ટ્રાક્ટરને મળે ને જેણે કામ રાખ્યું છે એને. એટલે કીધું કે આ સનકાદી ઋષિમુનિઓએ ને કીધું ભગવાને કે આ જય વિજય બે મારા માણસ છે ને તમારું અપમાન કર્યું, કદાચ આ મારા પાર્ષદો હતા ને કદાચ આ મારા હાથે જો તમારું અપમાન કર્યું હોય, ભગવાન કે મારા હાથને હું કાપીને ફેંકી દઉં, એટલા મને બ્રાહ્મણો પ્રિય છે અને શ્રાપ આપ્યો ને બહુ સારું થયું. એટલે ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, તમે 3 અવતારની અંદર દૈત્ય સ્વરૂપે ભૂતળની ઉપર જાઓ, હું 3 સ્વરૂપે તમારો ઉદ્ધાર કરવા માટે વૈકુંઠ લોકમાંથી ભૂતળ ઉપર પ્રગટ થઈશ. અને ભગવાને પોતાના અસ્તિત્વની આ ભૂતળ ઉપર આવવાની વ્યવસ્થા ભગવાને સ્વયં અહીંયા નારાયણે કરી લીધી છે. આ 3 જન્મની અંદર અલગ અલગ યોનિની અંદર દૈત્ય રાજા બને છે. હિરણાક્ષ, હિરણ્યકશુપ, રાવણ, કુંભકર્ણ, શિશુપાલ, દંતવક્ર આદિ 3 અવતારો લેવાના છે. ભગવાન એમનો ઉદ્ધાર કરવા માટે આ ભૂતળ ઉપર રામ તરીકે, કૃષ્ણ તરીકે, વરાહ રૂપે, નૃસિંહ રૂપે ભગવાન પ્રગટવાના છે. અને આજે શેખડા પરિવારની કંકોત્રીમાં લખ્યું છે કે આજે સાંજે નૃસિંહ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. પત્રિકામાં લખ્યું છે તો થઈ જાય, કારણ કે કથા ભાગે બાકી છે. મારો એક નિયમ છે, હું કથા છોડતો નથી. મારા ગુરુજીએ કીધું તું કથાને છોડી દઈશ ને તો કથા તને છોડી દે. એટલે કથાને છોડવાનું નહીં, કથાને છોડી એટલે ઠાકોરજીનો અપરાધ કહેવાય. એટલે આપણે ઠાકોરજી આપણું ગાડું હાઈ ક્લાસ ટાઈમસર ટાઈમ પુગાડી દે, પણ સભામાં બેઠા ને એ બધાય ભક્તો ધ્યાન રાખજો. આ શેખડા પરિવારની કંકોત્રીમાં લખ્યું છે કે કથા પૂરી થાય ત્યારે નૃસિંહ નારાયણ ભગવાન પ્રગટ થવાના છે, પણ એ પત્રિકામાં નથી લખ્યું કયા થાંભલામાંથી પ્રગટ થવાના છે. થાંભલા પાસે બેઠા હોય ખાસ ધ્યાન રાખજો, ગમે થાંભલો ગમે ત્યારે ફાટી નૃસિંહ નારાયણ ભગવાન શેખડા પરિવારના આંગણે દર્શન દેવા માટે આવવાના છે. અને નૃસિંહ નારાયણ ભગવાન હિરણાક્ષનો વધ કરવા માટે ભગવાને હમણાં એમને વરદાન આપ્યું ને કે દૈત્યબાનો હું તારો ઉદ્ધાર કરવા માટે પધારીશ. ભગવાન ઉદ્ધાર કરવા માટે પધારવાના છે. ત્યાર પછીના આગળ ચરિત્રની અંદર કરદમ મહારાજ જ્યારે તપસ્યાની અંદર લીન હતા ત્યારે ભગવાન પ્રગટ થાય છે. માગો માગો કરદમજી તમારે શું જોઈએ છે? ત્યારે કરદમજી કહે છે કે હે પ્રભુ મારે બીજું કાંઈ જોતું નથી, મારે એક તમારા જેવો એક પુત્ર જોઈએ છે. ભગવાને કીધું કે આ જગતની અંદર આ વિશ્વની અંદર મારા જેવું બીજું કોઈ છે જ નહીં. હે કરદમજી હું તમારે તપસ્યાથી ખૂબ રાજી થયો છું, પ્રસન્ન થયો છું, હું વરદાન આપું છું કાલાંતરે હું સ્વયં તમારે ત્યાં પુત્ર થઈ અને પ્રગટ થઈશ. અને આ વરદાન આપી ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થઈ જાય છે. દિવસે દિવસે અહીંયા કરદમજી પોતાના આશ્રમની અંદર ભગવાનનું સંધ્યા નિત્ય કર્મ પૂજા પાઠ હોમ હવન કરતા હતા. એ સમયે કરદમ મહારાજના લગ્ન જીવનની અહીંથી કથા કરવામાં આવી છે. વિદુરજી કહે છે કે કરદમજી જ્યારે કરદમજીએ આ મનુના સમસ્ત ગુણો કર્મોની શ્રેષ્ઠતાનું જ્યારે વર્ણન કર્યું છે ત્યારે
હે મુનીશ્વર, વેદ સ્વરૂપ ભગવાન બ્રહ્માજી પોતાના વેદમય શ્રી વિગ્રહના રક્ષણ માટે તપ, વિદ્યા, યોગથી સમગ્ર જ્યારે જગતને સર્જન કર્યું ત્યારે ભગવાનના આશ્રી બની અને ભગવાનની કરુણા કૃપાથી જ્યારે દેવહૂતિ માતા અને કરદમના જ્યારે વિવાહની અહીંયા કથા કહેવામાં આવી છે. જ્યારે દેવહૂતિ માતા એક રાજકન્યા છે એના આશ્રમની અંદર આવે છે ત્યારે કરદમજી બેસવા માટે કોઈ એક રાજા આવે એટલે આસનો બિછાવે છે. રાજા રાણી અને સાથે સાથે દેવહૂતિ રાજકન્યા છે. હવે રાજકન્યા હોવા છતાં તો એને આશ્રમની અંદર જે સગવડતા હોય એ ઋષિ તરફથી એને આસનની આપી. ત્યાં કાંઈ સિંહાસનો, સોફા સેટ કાંઈ વનમાં તો હોય નહીં ઋષિ પાસે. એટલે એ કામના સાથે આવ્યા હતા કે આ ઋષિ મારી દીકરીનો પત્ની તરીકે સ્વીકાર કરે. કારણ કે દેવહૂતિ માતાની એવી ઈચ્છા હતી કે હું રાજકન્યા હોવા છતાં પતિ તરીકે હું રાજકુમારને પણ વરી શકું, પણ મારે રાજકુમાર સાથે લગ્ન નથી કરવા. એક આ ભારતના સાર્વભૌમની અંદર ભગવાનને પામવા માટે, સમાજના ઉત્થાન માટે અને સનાતન ધર્મની રક્ષા માટે ઘર બાર છોડી વનમાં રહેનારા ઋષિની સાથે મારે વિવાહ કરવા છે. આ વિવાહનો પ્રસ્તાવ લઈ અને આવેલા. ત્યારે આસન પાથર્યું, પણ દેવહૂતિ માતા પણ એવા થયા કે કરદમ સાથે વિવાહ કરવાતા. હવે કરદમ ઋષિ આસન તો પાથર્યું, જો આસનનો સ્વીકાર કરે તો શું ગણાય? પતિની સેવાનો સ્વીકાર કર્યો ગણાય. અને જો આસન ઉપર ન બેસે તો પતિએ કરેલી આજ્ઞાનો અસ્વીકાર કર્યો ગણાય, તો પણ અપરાધ થાય. આસન પર બેહતોય અપરાધ, ન બેહતોય અપરાધ. તો શું કરવું જોઈએ? દેવહૂતિ માતાએ શું કર્યું કે આસન જે પાથરેલું હતું એ બાજુમાં ખેંચી એની બાજુમાં બેસી પોતાનો જમણો હાથ હતો ને આસનની ઉપર રાખ્યો. આસન નો સ્વીકાર જમણાથી થઈ ગયો અને આસન ઉપર ન બેઠા એટલે પોતાના પતિની સેવા પણ ન લીધી. આ ચેષ્ટા દેવહૂતિની જ્યારે કરદમ ઋષિએ જોઈ ત્યારે એમને થયું કે આ મારી પત્ની બનવાને યોગ્ય છે. ત્યારે કીધું, મહારાજ, હું જંગલમાં રહેનારો એક ઋષિ છું. તમારી આ કન્યા એ રાજકુંવરી છે. તમારા રાજ્યની અંદર વિશિષ્ટ પ્રકારની સગવડતાઓ હોય, આ વનમાં કાંઈ સગવડતાઓ ન હોય. જે કાંઈ ફળ ફૂલો પ્રાપ્ત થાય એ અમારું ભોજન છે. અહીંયા કાંઈ 32 ભાતના ભોજનો ન મળે. અહીંયા પહેરવા માટે તો એક વસ્ત્રો હોય એ જે છે એ ધોઈને પાછા પહેરી લેવાના. અહીંયા કાંઈ આભૂષણો ન હોય. અહીંયા વનની અંદર જે વન્ય સંપદાઓ, પુષ્પોની માળાઓ બનાવી, વેરણી બનાવી, કંગન બનાવવાના, હાર બનાવવાનો એ જ પહેરવાના છે. મહારાજ, તમારી દીકરીને અનુકૂળ આવશે? હા મહારાજ. બંનેના વિવાહ થયા. દેવહૂતિ માતા અને કરદમના સુંદર મજાના વિવાહ થયા છે. અને બરહિસ્મતી નામની આ જે બરહિસ્મતીપુરીના મનુ નિવાસ કરતા હતા એ પહોંચી તેમણે પોતાની ત્રિતાપ નાશક ભગવાનમાં જ્યારે પ્રીતિ રાખનારા અને પોતાની પત્ની, પોતાના સંતાનો સહિત ધર્મ, અર્થ, કામ, મોક્ષને અનુકૂળ ભોગ ભોગવા લાગ્યા. ગુણવાન અને પોતાને જ્યારે તપની અંદર પોતાનું તમામ કર્તવ્ય એ બજાવી અને પછી ભગવાનની ભક્તિની અંદર લાગે છે. આ બાજુ કરદમ અને દેવહૂતિ માતા એક તેજિયાન, એનો સ્વભાવ કરદમ ઋષિનો થોડોક ઉગ્ર હતો. બહુ તપ કરતા હોય ને એનો સ્વભાવ થોડોક ઉગ્ર હોય, ક્રોધી હોય. પણ ક્રોધ ક્યારે કરે કે જે કોઈ ધર્મનો હ્રાસ થતો હોય ત્યારે એને ક્રોધ આવે. એવું પણ અહીંયા લખ્યું છે કે તેજિયાંશ તોષયતઃ, એવો એમનો સ્વભાવ હતો. પછી કરદમજીએ પોતાના તપના પ્રભાવથી એક કામગ નામનું વિમાન પ્રગટ કર્યું. આ વિમાન કેવું હતું? 5 સ્ટાર ક્રૂઝ આપણે બધાએ જોયું હોય ને એવું 5 સ્ટાર ક્રૂઝની અંદર જે સગવડતા હોય ને એવી સગવડતા કામગ નામના વિમાનની અંદર હતી. 500ની સંખ્યાની અંદર દાસીઓ સેવા કરવા વાળી વેઇટરો, આજની ભાષામાં કહીએ તો 500 વેઇટરો, 500 દાસીઓ કામ કરવા વાળી, સ્વિમિંગ પુલ, હરવા ફરવા માટે ગાર્ડનો અને મણિ સ્ફટિકના દરવાજાઓ, આવું વિમાન. પાછું વિધાઉટ ફ્યુલ, એમાં ઈંધણની જરૂર ન પડે, વાતાનુકૂલિત, એર કન્ડિશન વાળું, અને ખાલી આકાશમાં ઉડી શકે એવું નહીં. અરે 14 એવા બ્રહ્માંડોમાં કોઈ પણ બ્રહ્માંડની અંદર જવું હોય ને તો આ કામગ નામનું વિમાન એ યાત્રા કરતું હતું. આવું વિમાન અહીંયા પ્રગટ કર્યું છે. આ વિમાનની અંદર બેસી
અને જ્યારે વિચરણ કરવા લાગ્યા છે ત્યારે એમ કહેવાય છે કે એવમ યોગાનુભાવેન દંપતીઓ રમણમાણો શતમ વયૌતી શરદઃ કામલાશયો, સેંકડો વર્ષ સુધી વિહાર કરતા રહ્યા કામદ વિમાગની અંદર બેસી સેંકડો વર્ષ. તો આ ઋષિ મુનિઓનું આયુષ્ય તો કેટલું હશે, વિચાર તો કરો. સતયુગમાં જે જન્મે એનું આયુષ્યમાં ડિફરન્ટ હોય, ત્રેતા દ્વાપર ને કલયુગ બધાયમાં આયુષ્યના અલગ અલગ માપદંડો આપેલા છે. આ ઋષિ મુનિઓ તો યોગિક ક્રિયાઓની અંદર વિશારદ હતા, પરકાય પ્રવેશો જાણતા હતા, સેંકડો વર્ષ સુધી જીવી શકતા હતા. તો આ સેંકડો વર્ષ સુધી યાત્રાઓ કરી અને દેવહૂતિએ એક સાથે 9 એવી કન્યાને જન્મ આપ્યો છે. અને 9 કન્યાના શરીરમાંથી લોહિતોત્પલ્લમ ગંધ્ય, લાલ કલરના કમળમાંથી જેવી સુગંધો આવે એવી સુગંધ આવવા માંડી. આ 9 કન્યાનો જન્મ થયો. કરદમજીએ કીધું કે હવે હું આ સંન્યાસ દીક્ષિત લઈ અને મારે માત્ર ને માત્ર તપની અંદર હું પ્રવેશ કરીશ. ત્યારે દેવહૂતિ માતા કહે છે કે આ નવો દીકરીને તો જન્મ આપ્યો એને વરાવી પરણાવી તો જોહે ને, અને વરાવી પરણાવી દીધા પછી મારો આશ્રય કોણ, એમ કીધું. અને ત્યારે કરદમ ભગવાનને ખબર પડી ગઈ, કરદમ ઋષિને, કે ભગવાને મને વરદાન આપેલું કે હું તમારે ત્યાં સ્વયં દીકરો થઈ અને આવીશ. ત્યાર પછીથી અહીંયા દિવ્ય અનુષ્ઠાન એક કરવામાં આવે છે, સાત્વિક જીવન જીવવામાં આવે છે. કાલાંતરે કરદમ ઋષિ અને દેવહૂતિને ત્યાં એક સુંદર એવા પુત્ર રત્નનો જન્મ થાય છે, જેનું નામ છે કપિલ. બોલીએ શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. આ 9 દીકરીઓના વિવાહ કર્યા છે અને કપિલ ભગવાનને પોતાની માતાનો હાથ સોંપી કરદમ ઋષિ વનની અંદર પ્રસ્થાન કરતા પહેલા એમના પુત્ર કપિલજી જે સ્વયં ભગવાન છે એની 4 પરિક્રમા કરી. દક્ષિણે કૃત્યોતમ પ્રીતો વન મે જગા, પોતાને ત્યાં ભગવાન દીકરો થઈને આવ્યા, ભગવાનની 4 પરિક્રમા કરી એને કીધું કે આ તમારી માતા હાચવજો, જય સિયા રામ, રાધે રાધે કરીને એના પિતાજી વનમાં વયા ગયા. હવે ભગવાન સ્વયં દેવહૂતિ અને કરદમના આશ્રમની અંદર નિવાસ કપિલ તરીકે કરવા માંડ્યા, પણ દીકરો માતાને કાંઈ બોધ આપે એ તો સારી વાત નહીં ને. ભગવાન કપિલ વિચારે માં મને ક્યાંક આવીને પૂછે તો હું એને સત્સંગ કરાવું. અને એક સમય એવો આવ્યો છે, દેવહૂતિ માતાજી પોતાના દીકરા કપિલની પાસે આવી અને પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કરતા કહે છે કે હે દીકરા, આ સંસારની અંદર મેં તમામ પ્રકારના સુખો ભોગવી લીધા, બધું જ ખાઈ લીધું, જે જે ઈચ્છા હતું એ બધું પહેરવાની ઈચ્છા હતી એ થઈ ગઈ. હવે મારે નિર્વાણ પદ જોઈ છે, નિર્વાણ પદ જોતું હોય તો મારે શું કરવું? ત્યારે દેવહૂતિનો આવો પ્રશ્ન અહીંયા પડ્યો છે. નિર્વિણા નિતરામ ભૂમન સદિન્દ્રિય તર્ષણા એન સંભાવ્યમાનેન પ્રપન્ના ત્વં તમ પ્રભુ. ભગવાન કહે છે કે આ ઇન્દ્રિયોની વિષય લાલસાથી ખૂબ કંટાળી ગયા છો જ્યારે તમે, ત્યારે દરેક મનુષ્યને આ ઇન્દ્રિય લાલસા હરમેશને માટે તડપાવે છે અને પોતાના મનને તરફ વાળે છે. આપણી ઇન્દ્રિયો છે ને, ઇન્દ્રિયોનો ભોગ છે ને એ ભોગ ભોગવવાનો છે, પણ તમે ઇન્દ્રિયોને આપો નહીં ને ભોગ, એટલે ઇન્દ્રિય શાંત થઈ જાય. તમે કથામાં બેહો ને ઘડીક થઈને તો મન થાય બહાર જી આવું, બહાર જી આવું, બહાર જી આવું, પણ તમે એમ કહો ને બહાર નથી જવું, બધા સામું જોવે ખરાબ લાગે, એટલે ઇન્દ્રિયને તમે એનું કયું ન મારો ને એટલે ઇન્દ્રિય શાંત થઈ જાય. પછી તમને બેહવાની મજા આવે, પછી તમને ઊભું થવાની ઈચ્છા ન થાય. શું કામ? એ કે એ ઇન્દ્રિય કામના કરી તમને બેહારી દીધી. પણ થોડીક વાર થાય તેમ થાય પાણી પી લઉં, તો પાણી આવે તો તરત પાણી પી લ્યો. પછી ઘડીક થાય તો ઇન્દ્રિય એમ માગે ચા આવે તો કેવું સારું, તો ચા આવે તો ઇન્દ્રિયને તૃપ્ત કરી પછી એમ થાય ચાની ઉપર મુખવાસ આવે તો પાછો ઘડીક થાય મુખવાસ આવે. તો તમે જે ઇન્દ્રિય માગે અને તમે આપી દો ને એટલું જ તમારા મનને કષ્ટ આપે ઇન્દ્રિયો.
નવા નવા વેન. હમણાં કીધું ને કે એક કામના પૂરી કરો તો 499 ઊભી થાય, એમ તમે એક કામના ચા પીવાની, પાણી પીવાની, મુખોસવાની કરો તો બીજી 499 કામના ધીમે ધીમે ઉત્પન્ન થતી જાય. એ 4 કલાક આ ઇન્દ્રિયોને સ્થિર રાખવાની. બેહારી દો, બેહી જા, કાંઈ નથી જરૂર. પગ દુખવા માંડે, ભલે દુખતા, બેઠા રહ્યો. તમે 5 મિનિટ ધ્યાન નહીં આપો ને તો તમારા પગે નહીં દુખે. તમને ખબર જ નહીં પડે હું અહીંયા એટલા ટાઈમથી બેઠા હતા એમ. બધું ભૂલાઈ જશે. શું કામ? ઇન્દ્રિયોને તમે એનું કેવું માન્યું નહીં. ઇન્દ્રિયોને ખોરાક આપ્યો ને એટલે ઇન્દ્રિયો શાંત થઈને બેસી ગઈ. તો હે માતા, આ ઇન્દ્રિયો છે ને એ જ દુઃખનું કારણ છે. જો આ ઇન્દ્રિયોને શાંત કરવું હોય તો શું કરવું? તો આ શ્લોકની અંદર કીધું છે, યોગો આધ્યાત્મિકામ પુંસામ મતો ઇન્દ્રિયસેયસામ અંત્યત્યો પરિત્યયત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. દુઃખ સુખ આ ઇન્દ્રિયના પ્રભાવથી છે. કોઈ કોઈને દુઃખ આપતું નથી. સાંભળજો, આપણી આજુબાજુમાં અસ્તિત્વ એવી વ્યવસ્થા કરી હોય, પૂર્વજન્મમાં આપણે એવા કર્મ કરીને એવા હોય ને તો જ આપણા આજુબાજુમાં એવા બધા ગોઠવાય. કોઈ નો પૂગે પછી એને હા ન્યા પછી શું થાય? આખા સમાજને હેરાન કર્યું હોય, આખા કુટુંબને હેરાન કર્યું હોય. હે હા રમેશભાઈ, જયંતિ બાપા, સમાજમાં બે હોય, એક સગા ને વાલા. ક્યાં હોય? સગા અને વાલા. સગા કોને કહેવાય? કે આપણે ત્યાં ભાગવત કથા છે, કંકોત્રી લખી અને બરાબર આપણે નિમંત્રણ દેવા જાય અને રિહાય હું નહીં આવું, ઈ હગા. આપણે ત્યાં પ્રસંગ હોય ને ખરા ટાણે અટકે અને રિહાય એનું નામ હગા. પણ વાલો એને કહેવાય ખબર પડે આને ત્યાં ભાગવત કથા છે, કંકોત્રીની રાહ ન જોવે, આવીને તરત કે અમારા લાયક કાંઈ સેવા હોય તો કહેજો, આર્થિક જરૂરિયાત હોય તો કહેજો, આવડો મોટો ખર્ચો કરો, પૈસાની જરૂર હોય તો કહેજો, જરાય મૂંઝાતાની અડધી રાતે ફોન કરજો. આને કહેવાય વાલા. તો સમાજની અંદર સગા ને વાલા બે જ. તો અહીંયા માને કે છે કે આ બધી ઇન્દ્રિયોને સ્થિર કરવા માટે યોગ સાધના કરવી જોઈએ, સત્સંગ કરવો જોઈએ અને સાધુનો સંગ કરવો જોઈએ. કેવા સાધુ? તો તિતિક્ષવ કારુણિકા સુહૃદ સર્વદેહિના અજાતવઃ સત્રવઃ શાંતા સાધવ સાધુભૂષણ. એમાં સાધુનો સંગ કરવો જોઈએ. દેવહૂતિ કે આવા સાધુ મળે ક્યાં? સાધુ કોને કહેવાય? સાધુ કિસકો બોલતે? એ જે સાઈડમાં રહે ને સાધુ કહેવાય. સાઈડમાં રહે કે મારે ભગવાનનું જ ભજન કરવું છે, એ સાધુ એને ન કહેવાય. પેપરમાં જેના ફોટા છપાય નામ આવે સાધુ એને કહેવાય જે સાઈડમાં રહે. કિમ નામ ભજનમ રસનામ ભજનમ, જે સતત ભગવાનના નામના ભજનની અંદર રસ લેતો હોય. આ ભજન એટલે તબલા પેટી વાળા ભજન નહીં. રસ લેને કો ભજન કહેતે. કિસमें रस लेना है? भगवान की कथा में रस लेना है, भगवान की पूजा में रस लेना है, भगवान की सेवा में. એને ભજન કહેવાય. એવા ભજનની અંદર રત રહેતા હોય હે માં, એવા સાધુનો સંગ કરવો. એ આવા સાધુડાને જગતની હારે જરાય વેર ન હોય, એના કોઈ શત્રુ ન હોય, પણ જગત કદાચ એનું શત્રુ હોઈ શકે. આ સાધુ કેવા નિર્મળ મળ જેવા હોય, માખણ જેવું એનું હૃદય હોય કે અગ્નિનો સંસર્ગમાં આવે અને જેમ માખણ તરત ઓળગળવા માંડે ને એમ કરુણાનો દરિયો વહેવા લાગે. અને આ સમાજના ઉત્થાનના કાર્યો, સમાજના કલ્યાણના કાર્યોની અંદર આવા સાધુ સંતો લાગી જાય. એવા સાધુનો સંગ કરવો.